जय राधा माधव राधा माधव राधे जय राधा माधव राधा माधव राधे जय गौरनिता जय गौरनिता जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल नित्य गौर प्रेमानंद हरि 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 बोल हरे હરી कृष्ण प्रभु। હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ માનસી માતાજી સુંદર મજાના કીર્તન માટે. અને હરે ખૂબ ખૂબ કૃષ્ણ ધન્યવાદ. પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. કૃષ્ણ કૃપાલય પ્રભુ, વિક્રમી પ્રભુ, સુરક્ષા માતાજી, માનસી હરે માતાજી, આરતી માતાજી, કૃષ્ણ. બધા જ વહાલા વૈષ્ણવ હરે તમારી કૃષ્ણ સેવા. પ્રભુજી, દંડવત હરે પ્રણામ. હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી, દંડવત ખૂબ ખૂબ પ્રણામ. આભારી છું તમારી સેવા માટે સુરેશ હરે પ્રભુ કૃષ્ણ. અને બધા જ વૈષ્ણવો. હરે કૃષ્ણ. નિલેશ ગાંધી પ્રભુ, હરિસુંદર પ્રભુજી, દંડવત પ્રણામ. આકૃતિ હરે માતાજી, કૃષ્ણ. હરે કૃષ્ણ. આર્યા માતાજી, દીપક પ્રભુ, ચંદ્રિકા માતાજી, હરે ઉર્મિલા કૃષ્ણ માતાજી, પ્રભુજી. હરે કૃષ્ણ. રમણ મંજરી માતાજી, જ્યોતિ વડગામા માતાજી, હરાપ્રિયા માતાજી, એન્ડ હિરલ પટેલ માતાજી, વિક્રમી હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ, પ્રભુજી, કિરણ દંડવત પ્રભુ, પ્રણામ. ધન્યવાદ પ્રણામ, સ્વાગત છે. આજે બ્લેકઆઉટ ને કારણે અમુક હરે જગ્યાએ કૃષ્ણ પાવર કટ પ્રભુજી. હશે ને. હરે કૃષ્ણ. ઓકે. પ્રભુજી એકલા યસ પ્રભુ. ઘણી જગ્યાએ પાવર કટ છે, ઘણી જગ્યાએ વાઈફાઈ કનેક્શન ના ઇસ્યુ હશે આજે. બરાબર. ઓકે, કઈ વાંધો નહીં. રેકોર્ડિંગ તો તમને મળવાનું જ મારે છે. વરસાદ ચાલુ છે પ્રભુજી અત્યારે જોરદાર. ઓકે, થેન્ક યુ. તો ખૂબ ખૂબ સ્વાગત હરે છે આપ કૃષ્ણ સૌનું પ્રભુજી, દંડવત ઇસ્કોન પ્રણામ. મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઉલાઈ તરફથી હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. યસ પૂર્વી માતાજી, વેલકમ. વંદના વિસ્પુટે માતાજી, આપનું સ્વાગત છે. ઓકે, ચાલો. તો મંગલાચરણ, ભક્તિ શાસ્ત્રીમાં મંગલાચરણ તમારે લોકોએ કંઠસ્થ કરવાનું છે. એટલે હવે નેક્સ્ટ ટાઈમ આપણે એવું કરીશું કે જેને મંગલાચરણ કંઠસ્થ થઈ ગયું હોય અને સરસ રીતના આવડે બરાબર લીડ કરતા, તો પછી આપણે નવા નવા પાર્ટિસિપન્ટને મંગલાચરણ લીડ કરવા આપીશું. બરાબર, કારણ કે ભક્તિ શાસ્ત્રી કરીને આગળ જતા તમે પ્રચારક બનશો. બરાબર, તમને વ્યાસાસન ઓફર કરવામાં આવશે, કોઈ ટેમ્પલમાં જશો. બરાબર, તો શરૂઆત આપણે મંગલાચરણથી કરવી પડશે. આપણને યાદ નહીં હોય તો આપણે કેવી રીતના આગળ વધશો. બરાબર, તો મંગલાચરણ ધીમે ધીમે કંઠસ્થ કરવાની કોશિશ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. રતિલાલ પ્રભુ, પ્રીતિ માતાજી, અરાધિકા સીતા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, ઉમેશ જોશી પ્રભુ, વિક્રમ પંડ્યા પ્રભુ, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જે હમણાં જોડાય છે બધાનું સ્વાગત. તમારે ત્યાં બ્લેકઆઉટ હોય, નેટવર્ક ઇસ્યુ હોય તો તમે આજ વિડીયો ઓફ રાખી શકો છો. જે લોકોને ઇસ્યુ છે એ લોકોને કઈ વાંધો જ નથી. બરાબર ને? તમારે ત્યાં લાઇટ ના હોય, પર પાવર કટ હોય તો વાંધો નહીં, વિડીયો બંધ કરી દો, શાંતિથી સાંભળો. બરાબર, ચર્ચામાં ભાગ લઈ શકાય એવું હોય તો તમે ચર્ચામાં ભાગ લેજો, કોઈ વાંધો નથી. પણ બહુમતી તો એવી છે કે વાંધો નથી ને. હરે કૃષ્ણ. પ્રભુજી, અહીંયા અમારે મુંબઈમાં વરસાદ ચાલુ છે તો નેટવર્ક આવર જવર થાય છે, તો વચમાં હમ કટ થઈ જાય તો. કઈ વાંધો નહીં, ચિંતા નહીં કરો. બરાબર, મેક્સિમમ જયારે થશે ત્યારે એક સ્ક્રીનશોટ તો વચ્ચે વચ્ચે લેતા રહેજો, સુરક્ષા માતાજી. જરૂર પડે તો મલ્ટિપલ સ્ક્રીનશોટ હા લેજો, એટલે પ્રભુ. એ લોકોને એટેન્ડન્સ આવી જાય ખાસ તો. હા બરાબર, પ્રભુ. એટલે જરૂર લાગે તો ભલે મલ્ટિપલ સ્ક્રીનશોટ લેવા પડે, પછી એમાંથી છેલ્લે ફિલ્ટર કરી નાખજો, ડુપ્લિકેશન થતું હોય તે. ઓકે. હા. ઓકે, શરૂઆત કરશું. આજે હું મંગલાચરણ લઈ રહ્યો છું, પણ આવતા વીકમાં તમારે કોઈકે રેડી કરીને આવવા છે. બરાબર, અને પછી તમે આવતા લોકો વીકમાં પ્રભુ હું મંગલાચરણ લઈ લઈશ મંગલાચરણ. ને એ ત્યારે ડિસાઈડ કરશું, જે તે દિવસે, આજે નહીં. ઓકે, શરૂઆત કરીએ. તો ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના હરે કૃષ્ણ મંગલાચરણથી પ્રભુજી. શરૂઆત કરશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જેના માઇક ચાલુ હોય બંધ કરી દેવા વિનંતી છે. શ્રી પ્રભુપાદ કી જય. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન की जय. ओम अज्ञान तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः.
श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्ण प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण प्रभु हरे हरे कृष्णा कृष्ण हरे कृष्ण भव हरे सिंधु श्री कृष्ण हरे चैतन्य प्रभु कृष्ण सुलोचना माता जी मुक्ति माता जी नीलपा माता जी हरे कृष्ण हरे कृष्ण प्रभु हरे दंडवत कृष्ण प्रभु यस दंडवत प्रभु जी प्रणाम। कृष्ण कृपालय हरे प्रभु कृष्ण प्रभु सुरक्षा जी। माता जी आनंद चरण प्रभु जी जिज्ञासा माता जी ગણેશ પટેલ પ્રભુજી વેલકમ જે લોકોના વિડીયો ઓન થઈ રહ્યા છે એ લોકોને હું સંબોધન કરી રહ્યો છું હરે કૃષ્ણ નૈના નડિયાદરા માતાજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે ઓકે કૃષ્ણ પ્રભુ તો ઘણાના નેટવર્કના જ કંઈક ને કંઈક ઇસ્યુ હશે ચિંતા નહીં કરતા તમે તમને રેકોર્ડેડ વિડીયો મળી જશે જરૂર પડશે તો આપણે રિવિઝન પણ કરાવી દેશું તો ચિંતા કરવાની જરૂર ઓકે તો લાસ્ટ સેશનમાં શું ચર્ચા કરી હતી થોડું 5 મિનિટ તમે એના વિશે કહો પછી આપણે આગળ વધીએ ચાલો ગઈકાલની નોટ બનાવી હોય નોટ ખોલો અને મુદ્દાઓ ઉપર ચર્ચા કરીએ કે ગઈકાલે શું શું મુદ્દા કહેવાના ડિટેલમાં નહીં જવાનું બરાબર ને પૂર્વ વિનાયક માતાજી યસ હરે કૃષ્ણ પ્રભુજી. હમ આપણે એને એ ચર્ચા કરી હતી કે આ ભગવદ ગીતા શ્રી પ્રભુપાદે કોને સમર્પણ કરી હતી હમ અને એ એ બલદેવ શ્રી બલદેવ વિદ્યાભૂષણને સમર્પિત કરી હતી જેમણે ગોવિંદ ભાષ્ય રચ્યું છે. પછી હમ પૃષ્ઠભૂમિની વાર્તા આપણે વાતો કરી હતી કે મહાભારત કઈ રીતે થયું, શેના કારણે થયું, એના હમ માટેની વાત કરી હતી. હમ ઓકે પછી એમના મૂળ મિશન વિશે વાત કરી હતી. ઓકે થેન્ક યુ હરે કૃષ્ણ. યસ સુરક્ષા માતાજી વિક્રમી પ્રભુ જે લોકો ચર્ચામાં ભાગ લેતા હોય ને એનું એક અલગથી નામ બનાવવું પડે આપણે લિસ્ટ બનાવવું પડે બરાબર કે આ દિવસે આટલા આટલા લોકોએ ચર્ચામાં ભાગ લીધો કારણ કે તમને લોકોને ખ્યાલ હશે કે ભક્તિ શાસ્ત્રીમાં ચર્ચામાં ભાગ લેવું કમ્પલસરી છે બરાબર કોઈને કોઈ ચર્ચામાં રોજે કઈ ને કઈ આપણે ભાગ લેવો ફરજિયાત છે બરાબર એટલે એ લિસ્ટ પણ તમે લોકો તૈયાર રાખજો જે કોર્સ છે માનસી માતાજી આરતી માતાજી સુરક્ષા માતાજી વિક્રમી પ્રભુ જે લોકો ચર્ચામાં ભાગ લેતા હોય એનું એક નામ નોટ કરવું કે આજે આ આટલા આટલા ભક્તોએ ચર્ચામાં કઈ ને કઈ ભાગ લીધો ભલે કોઈ કઈ ચર્ચામાં ભાગ લીધો છે મેન્શન કરવાની જરૂર નથી ખાલી ભાગ લીધો છે એટલું જરૂર તમે મેન્શન કરજો બરાબર એટલે જે લોકો કમ્પ્લીટલી ઇનએક્ટિવ છે કે જેને ક્યારેય ચર્ચામાં ભાગ નથી લીધો તો આપણે એને પ્રોત્સાહિત કરી શકીએ આમ કઈ ડરવાનું તો છે નહીં બરાબર ને આમાં કઈ ખોટું છે નહીં આધ્યાત્મિક જગતની અંદર બરાબર
અને એવો બિલકુલ અહમ નથી રાખવાનો, બરાબર, કે મારું ખોટું પડશે તો લોકો શું વિચારશે. પેલા આ ભાવનામાંથી આપણે બહાર નીકળી જવાનું ભક્તિ શાસ્ત્રી કરીએ એટલે, કે હું બોલીશ અને બીજા લોકો શું વિચારશે મારું ખોટું હશે તો. હજી તો ગઈકાલે જ પ્રભુજીએ ક્લાસ લીધો હતો ને એક દિવસમાં હું ભૂલી ગયો, બરાબર. તો એ કઈ ચિંતાનો વિષય નથી, કળિયુગની પ્રોડક્ટ છે આપણે બધા. અને સુખદેવજી વેદવ્યાસજી આપણે ભરી ભરીને વખાણ આપણા સ્કંદ પેલામાં જ કરેલા છે, બરાબર ને, મંદ બુદ્ધિ ને મંદ ભાગ્ય ને મંદ આયુષ્ય ને. તો એમાં કઈ શરમાવાની જરૂર છે જ નહીં, ભૂલાઈ જાય તો સ્વીકારી જ લેવાનું છે, હું કૃપણ છું, બરાબર ને. અર્જુને કીધું ને ભાઈ, કાર્પણ્ય દોષો પહટ ભાઈ, હું કૃપણ છું ભાઈ, મને નથી સમજાતું, બરાબર. તો જેવું આવડે એવું, જેટલું યાદ રહે એટલું, પણ હેન્ડરેસ જરૂર કરજો. ને આપણે એ ધ્યાન રાખીશું કે નવા નવા પાર્ટિસિપન્ટને આપણે ચાન્સ આપી શકીએ જે પેલા ના બોલ્યા હોય, બરાબર. ઓકે, નૈના નડિયાદરા માતાજી, બોલો તમે ગઈકાલ વિશે થોડું. હરે કૃષ્ણ પ્રભુજી. કાલે હમ. ભગવાને અર્જુનને ક્યારે ભગવદ ગીતા સંભળાવી એ સમજાવ્યું, મહાભારતના 5 વિષયો અને ભગવદ હમ. ગીતા શું કામ વાંચવી જોઈએ. હમ. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. હવે આમાં કઈ મુદ્દા તમે એડ કરી શકો? જિજ્ઞાસા પિત્રોડા માતાજી, કઈ એકાદો મુદ્દો મિસિંગ છે? એક જી મુદ્દો હરે મિસિંગ છે. હા. જી પ્રભુજી, આપણે આ એ બી આપણે જોયું હતું કે આપણે ભગવદ ગીતા આપણે શું કામ આપણે પ્રભુજીનો આન્સર ખબર છે કે અજ્ઞાન દૂર કરવા, જન્મ હા હા. અને ભગવાનની સેવા પ્રાપ્ત કરવા. ઓકે, પ્રભુજી ખૂબ ખૂબ સરસ, થેન્ક યુ. આનંદ ચરણ પ્રભુ, તમારે કઈ એડ કરવું છે પ્રભુજી? યસ હા, પ્રભુ. આપણે પ્રભુપાદજીના મૂળ વિશે પણ વાત કરેલી કે પ્રભુપાદજી શું કહેવા માંગે છે. ખૂબ મહત્વનો મુદ્દો છે, મૂડ એન્ડ મિશન ઓફ શ્રી પ્રભુપાદજી, ગઈકાલે ચર્ચા કરી હતી. રાધિકા માતાજી, તમારે કઈ એડ કરવું છે? એક મુદ્દો મિસિંગ છે જે એકદમ હરે શરૂઆતમાં કૃષ્ણ ચર્ચા કરી પ્રભુજી. હતી ગઈકાલે. પેલો હા, બોલો. આપણે સાઉથના બ્રાહ્મણની એક વાત કરેલી હતી કે ભગવદ કયા ગીતા એમના ભાવથી, ગુરુના આદેશ. કયા હા, ભાવથી ભગવદ ગીતા, સાઉથના બ્રાહ્મણ વાળી સ્ટોરી. હજી એક મુદ્દો મિસિંગ છે, કહો કયો. અ, નોટ ખોલો, નોટ ફંફોડો જોઈએ. હજુમાં પેલું પ્રભુજી પેલું એક હા, એટલે એ તો પેલી રામાનંદી સંપ્રદાય વાળી કે એટલે એ હા, બલદેવ આવી ગયું, હા આવી ગયું, રીઝન એનું. હા, મુદ્દો કવર થઈ ગયો. અને હજી. ઓકે, ચાલો. રમણ મંજરી માતાજી, હરે કૃષ્ણ. રમણા હરે મંજરી માતાજી, સોરી. હા, હરે કૃષ્ણ પ્રભુજી. હા. માયાવાદી ભાષ્યને દૂર કરવા અને ભગવાનને ગ્લોરીફાય કરવા માટે અને જિજ્ઞાસુઓને જ્ઞાન આપવા માટે. ઓકે, ગુડ, બરાબર છે. કિરણ પ્રભુ, યુ વોન્ટ ટુ એડ સમથિંગ પ્રભુ? કિરણ સાધુ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી. શરૂઆતમાં આપણે ગીતાજીના કેટલા લેવલ છે એ જોયું હતું. હા. પછી મંદિર પરિચય, અભ્યાસક્રમનો પરિચય, પાત્રતા માપદંડ અને પ્રભુપાદજીના મૂળ એન્ડ મિશન વિશે જાણ્યું હતું. હમ. મુખ્ય મહાભારતના મુખ્ય 5 વિષય વિશે જાણ્યું હતું. ભગવદ ગીતા શું કામ વાંચવી જોઈએ ઓકે. અને પ્રભુપાદજીએ યથારૂપ ભગવદ ગીતા કોને સમર્પણ કરી છે એટલા. ઓકે, હરે કૃષ્ણ. ધન્યવાદ, થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં ભાગ લેવા માટે. તો સૌથી પહેલા મુદ્દાની જે કાલે ચર્ચા કરી હતી એ ક્લાસરૂમ બિહેવિયર, બરાબર ને. હવે તમે ભૂલી ગયા ને, આપણે ગઈકાલે પ્રભુપાદના સ્ટેટમેન્ટ ઉપર નથી ચર્ચા કરી. તમે લોકોએ રીડ કર્યા હતા ને પ્રભુપાદના સ્ટેટમેન્ટ, કે પ્રભુપાદ ક્લાસરૂમ બિહેવિયર ઉપર શું વાત કરે છે, ક્લાસરૂમ નોર્મ્સ ઉપર પ્રભુપાદનું શું કહેવાનું છે, બરાબર. આપણે આ બધા તમારી સામે સ્લાઇડ રિપીટ રન કરું છું જેથી તમે પાછા કનેક્ટ થઈ જાઓ, બરાબર ને. તો ગઈકાલે આ બધા મુદ્દા ઉપર ચર્ચા કરી છે ને. પ્રભુપાદે અલગ અલગ મુદ્દાઓ કીધા છે કે જ્યાં સુધી તમે આ વર્ગના નિયમો અને એનું તમે પાલન નહીં કરતો જ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય નથી, બરાબર. કે આવું આપણને યાદ ના રહીએ, નિયમો પાલન ના કરવા આવે એટલે એવું છે. ઓકે, હું તો મજાક કરું છું. તમે લોકો બહુ વ્યવસ્થિત ક્લાસ એટેન્ડ કરી રહ્યા છો વિડીયો ઓન કરીને. અને આની પહેલાની ભક્તિ શાસ્ત્રીની બેચમાં પણ આપણા બધા પાર્ટિસિપન્ટ ખૂબ ગંભીરતાપૂર્વક ભક્તિ શાસ્ત્રી કરી રહ્યા છે. જેવી રીતના ઓફલાઈન ભક્તિ શાસ્ત્રી થાય ને આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણે ઓનલાઈન ભક્તિ શાસ્ત્રીને એ હાઈટ ઉપર લઈ જઈએ કે ક્યારેક કોઈ ઇસ્કોન બેંગલુરુમાંથી ભક્તિ શાસ્ત્રી કરીને જયારે બહાર નીકળે, બરાબર, કોઈ ટેમ્પલમાં જાય, કોઈ પ્રભુજી સાથે મળે, ચર્ચા કરે, તો સામેવાળાને ખ્યાલ આવી જવો જોઈએ કે નહીં, અમને ભક્તિ શાસ્ત્રી કર્યું છે. નહીતર કેવું હોય કે તમને બધાને ખ્યાલ છે, તમે લોકો ઘણા બધા લોકલ ટેમ્પલ સાથે પણ સરસ રીતના જોડાયેલા છો, તો મોટા ભાગે કેવું હોય ભાઈ ઓનલાઈનમાં કાંઈ ના હોય. કન્સેપ્ટ જનરલી આવો છે ભાઈ, ઓનલાઈનમાં કાંઈ ના હોય તો ઓફલાઈન જ કરવું પડે એમ, બરાબર. પણ આપણે લેવલ 1, 2 આપણે કરી રહ્યા છીએ અને ઘણા બધા આપણે ઓપિનિયન લીધા છે, ઇવન સિનિયર ડિવોટીઝના છે, બરાબર. ઓકે, તો નીતિ નિયમોનું પાલન કરવું,
પછી આપણે હેન્ડબુક વિશે થોડી ચર્ચા કરી અને પ્રભુપાદ ઉદ્દેશ્ય આપણને સમજાવે છે ગઈકાલે કે ભાઈ શું કામ ભક્તિ શાસ્ત્રી કરવાનું છે. આના ઉપર આપણે ઘણી બધી ચર્ચાઓ કરી. પ્રભુપાદના મૂડ એન્ડ મિશન ઉપર ચર્ચા કરી અને એ ત્યાં પૂરું થયું. હવે તમને લોકોને ખ્યાલ હશે કે આજે મેં તમારી સાથે બીજું આપણે ગઈકાલે શું ચર્ચા કરી એની પણ સાથે સાથે હું તમને ચર્ચા કરી દઉં, પછી હું એ મુદ્દા ઉપર આવું છું. તો મહાભારતના મુખ્ય 5 વિષયો ઉપર આપણે શોર્ટમાં ચર્ચા કરી અને ભગવદ ગીતા શું કામ વાંચવી જોઈએ, પ્રભુપાદ શું કહે છે એના માટે. બરાબર. ભગવદ ગીતા વાંચવાનો આપણો ભાવ શું હોવો જોઈએ. ભગવદ ગીતા યથારૂપમાં આપણે ખોલીએ એટલે પેલું જ આવે કે સમર્પણ ટુ, બરાબર ને, શ્રીપાદ બલદેવ વિદ્યાભૂષણજી. તો પ્રશ્ન થાય ને કે આટલા બધા આચાર્ય છે તો શું કામ એમને. તો આપણે ગઈકાલે સરસ ચર્ચા કરી. આપણે એ પણ ચર્ચા કરી કે પ્રામાણિક સંપ્રદાય કોને કહેવાય. સમાજની અંદર કેટલા બધા મત અને પથ અત્યારે ફરી રહ્યા છે, પ્રામાણિક કોને કહેવાય એના વિશે પણ આપણે ચર્ચા કરી છે ગઈકાલે. પછી આપણે ગઈકાલે પૃષ્ઠભૂમિ વાંચી છે, બરાબર, કે કેવી રીતના યુદ્ધ સુધીનો જે સીન જે ક્રિએટ થયો એની પહેલાની બધી ઘટનાઓ શું છે. પ્રભુપાદ થોડું ફાસ્ટ ફોરવર્ડમાં આપ્યું છે ભગવદ ગીતાની, તમે લોકો વાંચજો, બરાબર. અને પછી આપણે ખૂબ જ મહત્વનો ગઈકાલનો મુદ્દો પ્રભુપાદ મૂડ એન્ડ મિશન. આના ઉપર તમને આજે મેં એક એસે આપ્યો છે, તમે વોટ્સએપ ગ્રુપમાં જો ચેક કર્યું હોય તો આમાં 5 મુદ્દા છે, પણ તમારે કોઈ પણ 3 મુદ્દા લઈ અને એના ઉપર 800 શબ્દમાં લખવાનું છે. 3 મુદ્દા ઉપર તમારે ચર્ચા કરવાની છે. તમે લોકોએ વાંચ્યું હશે બરાબર પ્રશ્ન તો તમને ખ્યાલ આવી ગયો હશે. તો આના ઉપર આપણે ગઈકાલે ચર્ચા કરી છે અને તમારે આજે એના ઉપર કઈ ચર્ચા કરવું હોય તો આપણે કરી શકીશું. પછી આપણે નવા મુદ્દા તરફ આગળ વધવાના છે. હવે પેલા તો મેં તમને જે નિબંધ આપ્યો છે, નિબંધ કઈ રીતના લખશું એના ઉપર હું થોડીક તમને સલાહ આપવા માંગુ છું, બરાબર. તો તમે લોકો ધ્યાનપૂર્વક સાંભળજો કે કોપી પેસ્ટ નથી કરવાનું, સૌથી મહત્વનું. જિજ્ઞાસા માતાજી, તમારે કઈ કેવું છે? તમારો હેન્ડ રેસ છે તો. હરે કૃષ્ણ. જી હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી આજે છે ને પ્રભુપાદજીનું મૂડ અને મિશન પ્રભુજી થોડુંક સમજાતું નથી કે આમ કેવી રીતે આમ લખવાનું ને કેવાય વાંચું પણ હજી આમ આઈડિયા નથી આવતો પ્રભુજી. આઈડિયા નથી આવતો એટલે એ જ હું ચર્ચામાં અત્યારે આગળ વધું છું કે એસે કેવી રીતના લખવાનો છે, બરાબર. પછી તમારે છતાંય કઈ પ્રશ્ન હોય, હું તમને લખાવાનો નથી અહીંથી કે આ મુદ્દો લખજો, એના પછી આ લખજો, એના પછી આ લખજો. તો પછી હું જ લખી નાખું ને. તમારે લખવાનું છે તમારી મૌલિક ભાષામાં, બરાબર. તો જે એસે લખવાનો છે પ્રભુપાદના મૂડ એન્ડ મિશન ઉપર, તો એના 6 પેરેગ્રાફ આપણે ગઈકાલે જોયા છે. તમે લોકો આપણે એ વાંચ્યા પણ છે, તમે લોકો વાંચીને આવ્યા હતા અને આપણે એમાંથી સાર ગ્રહણ કરી અને મેં તમને મુખ્ય મુદ્દાઓ કીધા કે ભાઈ આ પેરેગ્રાફના પ્રભુપાદનો મૂડ શું છે, આ પેરેગ્રાફમાં પ્રભુપાદનો મૂડ શું છે. આના ઉપર ગઈકાલે આપણે ચર્ચા થઈ ગઈ છે. તો એવા 5 મુદ્દાઓ તો મેં તમને આપ્યા છે. તમે 6ઠો, 7મો, 8મો મુદ્દો પણ ગોતી શકો છો, બરાબર. અને તમે એને હાઇલાઇટ કરી અને એના વિસ્તારપૂર્વક, હવે વિસ્તાર એટલે કેટલો કરવાનો? 5000 શબ્દ સુધી. આની પેલા ભક્તિ શાસ્ત્રમાં એવું થયું હતું, 2-3 પાર્ટિસિપન્ટે 2000-2500 શબ્દોમાં નિબંધ લખ્યો હતો. 2000, 2500, 3000, બરાબર. કઈ રીતના વાંચવાનું? અથવા તો બધું જ ભરી દીધું છે, કોપી પેસ્ટ કરીને લેક્ચરમાં જે કઈ પ્રભુજીએ ચર્ચા કરી છે, એ બીજા પાર્ટિસિપન્ટની જે કઈ ચર્ચા છે એ બધું કોપી પેસ્ટ કરીને. એવું નથી કરવાનું. કોપી પેસ્ટ નહીં, તમે સમજો અને તમે તમારી મૌલિક ભાષામાં લખો, બરાબર. અને આ પેલું OBA છે, આમાં તમને કોઈ ઓપ્શન મળતો નથી. આગળ જો દરેક યુનિટની અંદર 2 OBA હશે, બરાબર. આગળના યુનિટમાં એવું થશે કે તમારે 3 માંથી 2 OBA લખવાના છે. OBA એટલે નિબંધ, 3 માંથી 2 લખવાના છે. પણ અહીંયા એવું થશે કે પેલો કમ્પલસરી છે, આ પ્રભુપાદ મૂળ મિશન વાળો, અને બીજો છે એમાં આપણે ઓપ્શન આપવાની કોશિશ કરશું કે 2 માંથી 1 લખવાનું, એમાં જરૂર ઓપ્શન આપશું. અને પછીના બધા જ યુનિટમાં આપણે એવું કરીશું કે 3 માંથી 2, 3 માંથી 2, આ પ્રમાણે તમને એક ઓપ્શન મળશે. કદાચ અઘરો લાગે તો તમે બીજો સિલેક્ટ કરી શકો, પણ આમાં ઓપ્શન નથી, કમ્પલસરી છે. જેટલા એ સર્ટિફિકેટ ભક્તિ શાસ્ત્રી કોર્સ કરવો છે એને ફરજિયાત પ્રભુપાદ મૂડ એન્ડ મિશન ઉપર OBA લખવાનું છે. કેટલા શબ્દોમાં? 800 શબ્દોમાં, પ્લસ ઓર માઇનસ 10, બરાબર. એટલે 800 માંથી 10 કાઢો તો 720 શબ્દો થાય, અને 800 માં 10% એડ કરો તો 880 વર્ડ. એટલે 720 થી લઈને 880 ની રેન્જ છે. આનાથી ઉપરનો નિબંધ સ્વીકારવામાં આવતો નથી અને આનાથી નાનો નિબંધ પણ સ્વીકારવામાં આવતો નથી. આ ખાસ ધ્યાન રાખજો. બીજું, નિબંધ લખવાની શરૂઆત કરો તો આ એનું ફોર્મેટ છે. એકચ્યુઅલી આ CBA નું ફોર્મેટ છે, ક્લોઝ બુક એસેસમેન્ટ, પણ સેમ ફોર્મેટ OBA નું પણ છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો. અહીંયા તમારે લખવાનું OBA પહેલો, બરાબર. OBA પહેલો, મોડ્યુલ પહેલું, બરાબર. પછી ડેટ લખો, જ્યારથી તમે લખવાની શરૂઆત કરી છે એ ડેટ લખવાની છે. પછી તમારું નામ,
જે તમે સર્ટિફિકેટમાં ઈચ્છો છો તે, તમારો કોન્ટેક્ટ નંબર અને તમારું ઈમેલ આઈડી. આ 4 ડિટેલ અહીં ભરવાની છે. સૌથી ઉપર લખવાનું છે ભક્તિ શાસ્ત્રી બેચ 3 ગુજરાતી. આ ત્રીજી બેચ છે આપણી. તો ભક્તિ શાસ્ત્રી બેચ 3 ગુજરાતી, અને પેજ નંબર હંમેશા ઉપર લખવાના છે. પેજ 1, પેજ, અને અહીંયા ટોટલ પેજ પછી છેલ્લે આવશે. તમે જેટલા પેજ લખી લેશો ને તો પહેલા પેજ ઉપર આ જે ખાલી જગ્યા છે ત્યાં ટોટલ પેજ. હવે ભક્તિ શાસ્ત્રી માટે 2-3 નોટબુક સરસ વસાવી લેજો. બરાબર, એવું નહીં કે ફાલતુ કોઈ બુક પડેલી છે ને એમાં થોડીક જગ્યા છે ને એમાં આપણે લખી નાખીએ છીએ, કાંઈક કોઈ કેલેન્ડરની ડાયરી પડેલી છે ને એનો આપણે ઉપયોગ કરીએ છીએ, એવું નહીં કરતા. બરાબર, સરસ મજાના ફૂલસ્કેપના બરાબર તમે લઈ લો બુક્સ. બરાબર, 2-3 બુક્સ લઈ લો એટલીસ્ટ. એકાદું રફ વર્ક માટે લઈ લો, એકાદું નોટ બનાવવા માટે તમે લઈ લો. બરાબર, ક્વેશ્ચન આન્સર નોટ કરવા માટે પણ લઈ શકાય, અલગ ચોપડો બનાવી શકાય ક્વેશ્ચન આન્સરનો પણ. બરાબર, જે કઈ ચર્ચા થતી હોય શોર્ટમાં મુદ્દા વાઇઝ લખી શકાય. અને એક તમારી નોટ માટે, અને એક તમારા સીબીએ ના બધા પ્રશ્ન અને ઓબીએ ના બધા પ્રશ્ન એક્ઝામ માટે સ્પેશિયલ એક્ઝામનો ચોપડો જુદો રાખવાનો. અને એક ચોપડો એવો રાખો કે જેમાં સીબીએ, તમે જોયું હશે, મેં તમને એ દિવસે સીબીએ બતાવ્યા હતા હેન્ડબુકમાં. જેટલા સીબીએ છે તમે રીડિંગ કરવાનું ચાલુ કરશો તો તમને પ્રશ્નના જવાબ ત્યાંથી મળવાનું ચાલુ થઈ જશે. બરાબર, એટલે હંમેશા યાદ રાખજો કે ભગવદ્ ગીતા વાંચો ને બાજુમાં હેન્ડબુક ખુલ્લી રાખવાની. બરાબર, પહેલો પ્રશ્ન તો કે ભાઈ અહીંથી અહીંયા છે લખી નાખવાનું. અને બધા પ્રશ્ન સીબીએ માં 5 માર્કના પૂછાશે. 5 માર્કમાં મિનિમમ હાફ પેજ તો જોઈએ, મિનિમમ હાફ પેજ જોઈએ. એ બરાબર છે ડિટેલ. સિવાય કે તમને એવું કીધું હોય કે ભાઈ યાદી બનાવો, કે ભાઈ અર્જુનના યુદ્ધ ના કરવાના 5 કારણોની યાદી બનાવો, તો પછી 5 શબ્દમાં જવાબ આવી જાય છે. બરાબર, પણ તમને એમ કે ભાઈ 5 શબ્દો જે છે અર્જુનના યુદ્ધ ના કરવાના 5 કારણોનું વર્ણન કરો, તો એટલીસ્ટ ફૂલ સ્કેપનું 1 પેજ જેટલું તો લખાણ થવું જોઈએ, કારણ કે તમને 90 મિનિટનો સમય મળશે સીબીએ. અત્યારે ઓબીએ ઉપર ફોકસ કરીએ આપણે. તો ઓબીએ માં આ તમારું ફોર્મેટ છે. પછી અહીં તમારો ક્વેશ્ચન આવશે, આખો ક્વેશ્ચન લખવાનો. ઓબીએ નો જે કઈ છે આખો ક્વેશ્ચન, પછી થોડી જગ્યા છોડવાની, પછી લખવાનું ચાલુ કરવાનું મુદ્દા વાઇઝ. બરાબર, એનો વિષય શું છે, કઈ રીતના તમે આગળ વધી રહ્યા છો. અને આને ગાઈડ કરવા માટે ભક્તિ વૃક્ષામાં હું કોઈક સિનિયર ભક્તિ શાસ્ત્રી કમ્પ્લીટ થયેલા ડિવોટીને હું મોકલીશ. બરાબર, નેક્સ્ટ ભક્તિ શાસ્ત્રી સેશનમાં આવશે, તમને ગાઈડ પણ કરશે. રેડી? અને મુદ્દા વાઇઝ લખવાનું છે, પેરેગ્રાફ પાડીને લખવાનું છે, અને સુઘડ અક્ષરોમાં લખવાનું છે, જેથી એક્ઝામિનર જે છે જે આપણે પેપર ચેકર એટલીસ્ટ વ્યવસ્થિત તમારું પેપર ચેક કરી શકે. ભાષા ગુજરાતી જ રહેશે, તમને લોકોને ખ્યાલ છે. ડન? તો આ રીતના તમારું ઓબીએ રહેશે. ટોટલ એના 60 માર્ક્સ રહેશે, અને પાસિંગ માર્ક છે 45 છે. 60 માર્ક છે ડિવાઇડેડ થઈ જશે. જેમ કે તમને અત્યારે કહ્યું કે પ્રભુપાદના જે મૂડ એન્ડ મિશન ઉપર 3 પાસા ઉપર ચર્ચા કરો, તો 3 પાસામાં 20, 20 અને 20 માર્ક ડિવાઇડેડ થઈ જશે. બરાબર, પછી એના પેટા જે પાસા આવશે એમાં પણ 5, 5, 5, 5 એવી રીતના 4-4 પેરેગ્રાફમાં એ પણ ડિવાઇડેડ થઈ જશે. તો આ રીતના આપણે પેપર ચેકિંગની જે પદ્ધતિ છે હું તમને સમજાવું છું. ઓકે, તો આ રીતના તમારે ઓબીએ લખવાનું છે, અને ઓબીએ મૌલિક ભાષામાં લખવાનું છે. હવે ઓબીએ ઉપર કોઈને કઈ પ્રશ્ન છે કે હું આગળ વધું? એની ક્વેશ્ચન? તો હેન્ડ રેઝ કરો. કેમ લખવાનો છે હું શીખડાવવાનું નથી, મતલબ શું લખવાનો છે શીખડાવવાનું નથી. એના માટે પ્રસ્તાવના વાંચો, ડિટેલમાં વાંચો. બરાબર, સુલોચના માતાજી હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. ઇંગ્લિશ લિપિમાં જ આપણે ટાઈપ કરીને મોકલવાના કે ગુજરાતી નહીં, ગુજરાતીમાં પેજમાં લખવાનું છે, પછી એનો ફોટો પાડવાનો, એની પીડીએફ બનાવવાની. પીડીએફ બનાવી અને પછી મને મેલ કરવાનો છે. મેલ કરવાની છેલ્લી ડેટ જે છે એ જ ડેટના દિવસે મને મેલ અથવા વોટ્સએપ કરવાનો છે. એની પહેલા પણ નહીં ને પછી પણ નહીં. એક ડેટ તમને મેં આપી દીધી છે, તમારી ડેડલાઈન તમારા વોટ્સએપમાં. બરાબર, 24 એ તમારી ડેડલાઈન છે. 24 તારીખે રાત્રે 12 વાગ્યા સુધીમાં બરાબર તમારા બધાના ઓબીએ મને મેલ ઉપર મળી જાય. એટલે પેપર પર લખીને એનો ફોટો પાડીને? હા, પેપર ઉપર લખવાનું. પછી એક એપ્લિકેશન આવે છે, તમે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લો, કે કેવી રીતના જેપીઈ ઇમેજ ને પીડીએફ માં કન્વર્ટ કરવી. થોડું શીખી લેજો, ઈઝી છે. બરાબર, ફોટા પાડતા જાવ ને પીડીએફ બનતી જાય છે, બહુ સિમ્પલ છે. અથવા તો એવું પણ કરી શકો કે ફોટા પાડી લો અને તમે ગૂગલમાં ટાઈપ કરો કે જેપીએ ટુ બરાબર પીડીએફ કન્વર્ટર. બરાબર, શીખી લઈશ કોઈ પાસેથી. હા, એના માટે તમને હેલ્પ કરશે. તમારે એકવાર લખાઈ જાય, ફોટા પડીને રેડી થઈ જાય,
તેવું લાગે તો કહેજો, તો હું કોઈક મોકલીશ વોલેન્ટિયર, તો તમને એના માટે હેલ્પ કરશે. ડોન્ટ વરી. ઓકે, થેન્ક યુ પ્રભુજી. હરે હા, કૃષ્ણ. ટેકનોલોજીમાં જેને કઈ ઇસ્યુ થતો હોય ટેકનિકલ પાર્ટમાં, એમાં જરૂરથી તમને અમારા સ્વયંસેવકો વ્યવસ્થિત હેલ્પ કરશે. કેવી રીતના પીડીએફ બનાવવાની, કઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની, આ બધું તમને અહીંથી સપોર્ટ મળી રહેશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. ડોક સ્કેનર કરીને જો કિરણ સાધુ પ્રભુ લખે છે એ તમે જરૂરથી ઇન્સ્ટોલ કરી લેજો. પૂર્વી નાયક માતાજી, એની ડાઉટ કે હું આગળ વધુ આજના સેશન તરફ? હવે હરે કૃષ્ણ પ્રભુજી, મારા ઈમેલ આઈડીમાં મારા સરનું આઈડી છે, તે ચાલે ને કે પછી મારું કોઈ પોતાનું પણ બનાવવું આઈડી પડે? ઉપરથી ચાલશે, જરૂર પડશે તો આપણે છેલ્લે વોટ્સએપ ઉપર પણ લઈ લેશું. એ ચિંતા કરવાની જરૂર નથી. ડોન્ટ વરી. ગમે તે રીતના મને મળવા જોઈએ, પણ એ જ દિવસે સ્વીકારીશું, નહીં વેલા અને નહીં મોડા. બરાબર. અને એના નેક્સ્ટ ડે થી તમારું પેપર ચેકિંગ શરૂ થઈ જશે, અને પછી આપણે એક્સેપ્ટ નહીં કરી, આપણે સ્ટ્રિક્ટ થઈ જશું. કારણ કે પછી એવું થાય છે કે ચાલતું જ રહે છે મહિનાઓ સુધી. બરાબર. તો એક આખા સેવક એમાં રોકાઈ જ જાય. કોઈ એક મોકલે છે ને નથી મોકલતા, નહીં. આપણે સ્ટ્રિક્ટ રહીશું, ભાઈ આ તારીખે બધા મળી. અને સફિશિયન્ટ સમય છે ને, 800 પેજ લખવા માટે આટલો સમય તો સફિશિયન્ટ છે ને. તમને ઓલમોસ્ટ 15 દિવસ કરતા વધારે સમય મળ્યો છે. બરાબર. રોજ કદાચ 5 લાઈન લખો તોય તમારું ઓબીએ લખાઈ જશે આટલા દિવસમાં તો. ઓકે. નીલપા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, મને ઈમેલ કરતા શીખવાડજો ને. હા, કઈ વાંધો નહીં, તો ઈઝી વસ્તુ છે. અને થોડુંક તમે લોકો યુટ્યુબ તમારી પાસે બધા પાસે છે. બરાબર. અમે શું કરીએ, બરાબર, કઈ પણ ના આવડતું હોય યુટ્યુબમાં નાખો, હાઉ ટુ ડુ ઈમેલ. જેવું ભાંગું ટૂટું અંગ્રેજી આવડે ને એ લોકો સ્વીકાર લે યુટ્યુબ વાળા, એને ખબર છે કે નથી આવડતું, અને એ નીચે સાચું કરીને આપી દે છે, નીચે વિડીયો બનાવીને આપણને કે ભાઈ આ રીતના ઈમેલ કરવાનો છે, આ રીતના જેપીજે માંથી પીડીએફ બનાવી, એ લોકો શીખડાવી દે યુટ્યુબ વાળા તરત. એટલે થોડું આવી પ્રેક્ટિસ પાડો, એટલે આ રીતના આપણે શીખી શકીશું. કારણ કે જાતે શીખશો ને રિસર્ચ કરીને, એ કોઈ દી ભૂલાશે નહીં. તમને હેલ્પ તો અહીંથી મળશે, પેલા તમે લોકો ટ્રાય કરી લો. ગણેશ પ્રભુ, હરે કૃષ્ણ. પ્રભુ 800 શબ્દો કીધા, એના કેટલા અંદાજિત પેજ થતા છે પ્રભુ? હવે એ તો ડિપેન્ડ કરે તમારા અક્ષર કેવડા છે. અચ્છા, ઓકે. હા, ઘણા અક્ષર બહુ મોટા હોય તો એક લાઈનમાં 5 શબ્દ આવી શકે, ને મેં એવા પણ જોયા છે કે અક્ષર નાના નાના હોય, બરાબર, તો 10 શબ્દ સુધી આવી જતા હોય છે. તો ડિપેન્ડ કરે, 7-8 પેજ કે 10 પેજ ની અંદર કવર થઈ જાય. પણ એટલીસ્ટ સામેવાળાને કહેવાય કે ઉકલે, વાંચી શકે એવું લખજો, નહીતર રિપીટ લખવું પડશે. આપણે એમને બ્લાઇન્ડલી માર્ક મૂકીશું નહીં કે ના નથી દેખાતું તો લીટો મારો 5 આપો, લીટો મારો 10 આપો, એવું નહીં કરીએ. વ્યવસ્થિત બધા પેપર ચેક કરીશું. ઓકે. તેજલ માતાજી, બોલો. પ્રભુ એક પ્રશ્ન હતો પ્રભુ. અને પ્રભુ આથી 20 કયા, એ 3 મુદ્દા કયા પ્રભુ? 3 મુદ્દા તમારે શોધવાના છે. હું તમને 3 મુદ્દા નહીં આપું. મેં તમને 5 મુદ્દા કાલ આપ્યા છે, તમે લોકો જોયું. હમણાં આપણે ચર્ચા કરીએ. 5 મુદ્દા હું તમને બતાવી દઉં છું પીપીટીમાં હમણાં. બરાબર. અને આપણે ગઈકાલનું ક્લાસનું એક રેકોર્ડિંગ જોઈ લેજો. રેકોર્ડિંગ આજે તમને મળી ગયું છે. બરાબર. એટલે 5 મુદ્દા તો મેં તમને આપ્યા જ છે ઓલરેડી. 5 માંથી કોઈ પણ 3 ઉપાડી લો, એના ઉપર ચર્ચા કરો. ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તેજલ માતાજી, હરે કૃષ્ણ. તેજલ માતાજી, એક જ મિનિટ, હેન્ડ રેઝ કરો. જેને બોલવું હોય એ હાથ ઊંચો. 5 મુદ્દા ઉપર નથી કરવાનું, જેટલું પૂછ્યું એટલું જ કરજો. જો તમે 5 મુદ્દા ઉપર કરશો તો ચેક થશે પેલા 3 મુદ્દા. બરાબર. પેલા 3 જ મુદ્દા ચેક થશે, તો તમારા શબ્દ છે એ ખૂટશે. કારણ કે તમે 5 મુદ્દા ઉપર 800 શબ્દમાં લખ્યો છે ને, પણ તમને પૂછ્યું છે 3 મુદ્દા ઉપર. આ બધા એક્ઝામમાં આ જ રીતના, સીબીએમાં પણ એવું જ થશે. તમારે 25 માંથી 15 પ્રશ્નના જવાબ આપવાના છે, તમે 20 આપશો, છેલ્લા 5 કોઈ જોવાના નથી, ગમે એટલા સારા લખ્યા હોય. પેલા 15 જ જોવામાં આવશે, ક્રમ અનુસાર આવશે. જે રીતના ભૌતિક એક્ઝામ છે ને, એમાં આ જ પદ્ધતિ છે. તમે લોકોએ 10માં 11 12માં ની એક્ઝામ આપી હોય ને, એમાં સેમ પદ્ધતિ જ છે આ જ. ઓકે. તેજલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો. મારે એ પ્રશ્ન હતો પ્રભુજી કે આમાં બે વચ્ચે એક નોટ બનાવી ચાલે કે પ્રભુજી બંનેને અલગ અલગ નોટ કરવી પડશે? નોટ તમે બનાવો, નથી બનાવતા, બે વચ્ચે એક બનાવો, 5 બનાવો, એ તમારો પર્સનલ મુદ્દો છે માતાજી. હું તમને સલાહ ના આપી શકું ને. અહીં ઘણા નથી બનાવવાના. હું થોડો ઘરે જોઈને ચેક કરશે તમે નોટ બનાવી છે કે નથી બનાવી. તમે જોવો તમે કેટલા સિરિયસ છો ભક્તિ શાસ્ત્રી કરવા માટે. બરાબર. તમે સિરિયસ, બંનેની જુદી જુદી જ બનાવી જોઈએ ને. આમ તો સવાલ જ નથી ને. નોટ એટલે તમારા પોતાના વિચારો છે એની અંદર, તો જુદી જુદી જ બનાવવી પડશે, સમજ્યા? બાકી તમે ના બનાવો તો ડિપેન્ડ કરે, તમે જો કઈ રીતના કરી શકો છો. જીગીસા માતાજી, બોલો. હરે કૃષ્ણ. જીગીસા માતાજી, માઇક ચાલુ કરો ફટાફટ, મારે આગળ જવું છે, ક્લાસ લેવો છે હજી. બોલો. હરે કૃષ્ણ. તમારો વિડીયો બંધ કરી દો એટલે અવાજ આવે. વિડીયો બંધ કરી દો.
જયારે નેટવર્ક ઇસ્યુ હોય ને વિડીયો બંધ કરીને વાત કરો તો થોડું નેટવર્ક. બોલો. હરે હરે કૃષ્ણ. તમારું નેટવર્ક નથી, તમે ચેટ બોક્સમાં ટાઈપ કરો અથવા પછી ક્લાસ ના અંતે. ચાલો મ્યુટ કરી દો, આપણે આગળ વધીએ, કે ઘણો બધો સમય આપણે જાય છે આ બધી ચર્ચાઓમાં. ઓકે, તો પ્રભુપાદનું મૂળ મિશનના 5 મુદ્દાઓ તમે લોકો સ્ક્રીનશોટ લઈ શકો છો. આ મુખ્ય 5 મુદ્દા છે, જે પહેલા પેરેગ્રાફને છોડીને જે 5 જે પેરેગ્રાફ છે ત્યાં આ ચર્ચાઓ થઈ છે. મેં તમને ગઈકાલે પણ કહ્યું. હવે હું તમને વર્ડ ટુ વર્ડ વચાવવાનો નથી. મેં તમને ગઈકાલે કહ્યું હતું કે રીડિંગ એસેસમેન્ટ તમારે કમ્પ્લીટ કરીને આવવાના છે, તમારે બરાબર વાંચીને આવવાનું છે. જરૂર પડશે તો આપણે પ્રભુપાદના અમુક પેરેગ્રાફ જરૂરથી વાંચશું, પણ આપણે બધું જ નહીં વાંચીએ તો આ ભક્તિ શાસ્ત્રી નહીં પણ આ રીડિંગ ક્લાસ થઈ જશે આપણો. તમે આવશો, રીડિંગ કરશો અને હું સાંભળીશ ને હું જતો રહીશ, કારણ કે આપણું જેટલું ટાર્ગેટ છે એમાં રીડિંગ કરો ને તોય 1.5 કલાક જતી રહેશે આપણી. બરાબર. તો પહેલો પેરેગ્રાફ છે એમાં તો પ્રભુપાદ કહે છે કે ભાઈ જે મૂળ પાંડુલિપિ જે છે એને નાની કરવામાં આવી, અધિકાંશ લોકોની વ્યાખ્યા છૂટી ગઈ. તો પછી પ્રભુપાદે યથારૂપ આપ્યું, ઓરિજિનલ આપ્યું અને સંસ્કૃત શબ્દોનો અંગ્રેજીમાં અર્થ આપ્યો. પહેલો મુદ્દો તમે જોઈ લો, બરાબર, તમારો પહેલો પેરેગ્રાફ. બીજા પેરેગ્રાફમાં તમે જશો તો પ્રભુપાદનું એમાં મૂળ છે એની ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા. સૌથી મહત્વનો મુદ્દો છે ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા. પ્રભુપાદ અમેરિકા ગયા અને આટલો બધો પ્રચાર પ્રસાર થયો. પ્રભુપાદ પહેલા ઇવન પ્રભુપાદના ગુરુ ભાઈ પણ અમેરિકા ગયા હતા, અને ગોડિયા વૈષ્ણવ પરંપરામાંથી ઘણા બધા અમેરિકા ગયા, પણ એ બધાને એ લેવલની સફળતા ના મળી, બરાબર, જેટલી પ્રભુપાદને મળી છે. પ્રભુપાદ અમેરિકા ગયા પહેલા જયારે વૃંદાવન હતા તો ઇવન એમના જ ગુરુભાઈ એમને મળવા આવતા ત્યારે પ્રભુપાદ ને વાત કરતા ને પ્રભુપાદ કહેતા કે મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, હિઝ ડિવાઇન ગ્રેસ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે કીધું કે ભાઈ તમે પાશ્ચાત્ય દેશમાં જાઓ, વેસ્ટર્ન કન્ટ્રીમાં જાઓ. બરાબર. તો પ્રભુપાદ જયારે આવી વાત કરતા તો ઇવન એમના ગુરુભાઈ કહેતા કે ભાઈ એ શક્ય નથી, પ્રેક્ટિકલી પોસિબલ નથી, એવું કઈ થાય નહીં એમ. બરાબર. અરે ચૈતન્ય મહાપ્રભુની આગાહી હતી ને કે ભાઈ મારું નામ છે એ દરેક શેરીઓમાં ગુંજશે. એવો એક સૈનિક આવશે, અને જયારે ગુરુ મહારાજે આજ્ઞા કરી છે કે તમે જાઓ, બરાબર, હા વાંધો નથી, જેને બ્લેકઆઉટ હોય, પાવર કટ થયો હોય, વિડીયો ઓફ કરી દો, પૂછવાની જરૂર નથી, આજ માટે છૂટ છે, ડોન્ટ વરી. ઓકે, તો ગુરુ ઉપરની જે નિષ્ઠા છે એ શ્રી પ્રભુપાદજીની વારંવાર દેખાય છે. જયારે જયારે એને કોઈ પણ કાંઈ પણ વસ્તુનું શ્રેય આપે છે ત્યારે હંમેશા શ્રી પ્રભુપાદજી કહે છે કે આ શ્રેય હોય તો એ મારા ગુરુ મહારાજ પ્રતિ. બરાબર. જય વિષ્ણુપાદ પરમહંસ પરિવાર્જકાચાર્ય અષ્ટોત્તર સત શ્રી શ્રીમદ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ એને હંમેશા શ્રેય આપે છે. બરાબર. તો જયારે એમના ગુરુભાઈએ કીધું તો બરાબર ને કે ભાઈ આ વસ્તુ શક્ય ના બને, ત્યારે પ્રભુપાદે કીધું કે તમને તમારા ગુરુ પર એના શબ્દો ઉપર શ્રદ્ધા નથી. ત્યારે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજે કીધું કે ભાઈ તમે જાઓ, વિદેશમાં જાઓ અને પ્રચાર પ્રસાર કરો થશે, તો મતલબ તમને શ્રદ્ધા નથી ગુરુ ઉપર. તો પ્રભુપાદને આટલી જે સફળતા મળી અમેરિકા જઈને, વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર અને આખા ગ્લોબ, આખા વિશ્વની અંદર જે ઇસ્કોનનો આટલો બધો પ્રચાર પ્રસાર થયો, તો પ્રભુપાદને જ્યારે પણ કોઈ પૂછે તો પ્રભુપાદ એના માટે એક કારણ આપતા. એ કારણ છે એમના ગુરુ પ્રત્યેની નિષ્ઠા, કૃતજ્ઞતા. બરાબર. આ હોવી જોઈએ, નહીતર શક્ય બનતું નથી. તમે ગમે એટલા વિદ્વાન બની જાઓ, કઈ પણ બની જાઓ, પણ ગુરુ પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ. ગુરુ પદ્મ, બરાબર, ગુરુ વાક્ય, ગુરુ મુખ પદ્મ વાક્ય, ચિત્તે તે કોરિયા એક્ય. ગુરુએ કીધું છે મતલબ થશે. આજથી 4-5 વર્ષ પહેલા કોરોનાનો સમય હતો. હિઝ હોલીનેસ જયપતાકા સ્વામીજી મહારાજ આવ્યા ઇસ્કોન બેંગલુરુ ટેમ્પલમાં, બરાબર ને, અને અમારા શિક્ષા ગુરુ નામનિષ્ઠા પ્રભુ, બરાબર, હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુને કહ્યું કે ભાઈ આખું જગત છે પોતાનું કામકાજ ચાલુ રાખે છે ઝૂમ દ્વારા, મોટી મોટી કંપનીઓ ચાલે છે, તો આપણું કામ છે, આપણો વ્યવસાય શું છે? તો કે આપણો ઓરિજિનલ વ્યવસાય છે વ્યવસાયિત્મિકા બુદ્ધિ એકે હ કુરુનંદન. કુરુનંદન જે કૃષ્ણ છે એમાં આપણી બુદ્ધિ લાગે અને બધા જીવોની બુદ્ધિ એમાં લાગે, આપણો ઓરિજિનલ વ્યવસાય છે. તો આપણો વ્યવસાય કેમ બંધ છે? મારા ગુરુ મહારાજ આપણો વ્યવસાય કેમ બંધ છે? બધા કરી શકે, આપણે કેમ ના કરી શકીએ? બરાબર. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરો ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાનની સેવા માટે, અને ત્યારથી શરૂઆત થઈ ઝૂમની. ત્યારે જો ગુરુ મહારાજના શબ્દો ઉપર એટલો વિશ્વાસ ના કર્યો હોત નામનિષ્ઠા પ્રભુએ, તો આજે કદાચ આખા વિશ્વની અંદર 12 થી 15 લાખ લોકોને આપણે ભગવદ ગીતાનું જ્ઞાન આપી શક્યા ન હોત, અને હજારો લોકોના જીવન પરિવર્તન થયા છે ને. આમાંથી કેટલા એવા લોકો છે કે જે કોઈ દિવસ લોકલ ટેમ્પલ સાથે કોઈ કનેક્શન નથી, માત્ર ઓનલાઈન થી ભક્તિમાં આવ્યા હોય. એક તો હું પોતે છું, ભલે હું કોઈ મોટો ભક્ત નથી, કોઈ શુદ્ધ ભક્ત નથી, પણ જીવનમાં જે કંઈ પણ થોડો ઘણો પણ કઈ પરિવર્તન આવ્યું છે,
કઈ ને કઈ પ્રભુપાદના મિશનમાં હું કંઈક અત્યારે કરી શકું છું, થોડું ફૂલ નહીં તો ફૂલની પાકડી, બરાબર, મારા શેડ્યુલમાંથી, તો એ માત્ર ને માત્ર ઓનલાઈન ભગવદ્ ગીતા કોર્સ મારફતે થયું છે આ વસ્તુ શક્ય. હું લોકલ ટેમ્પલ સાથે જોડાયેલો નહોતો, કારણ કે અમારા જસદણની અંદર લોકલ ટેમ્પલ એ સમયે નહોતું. પછી નાનું એવું સેન્ટર ચાલુ થયું, બરાબર. તો હું જયારે જોડાયો ત્યારે કઈ હતું નહીં. અને ઇવન અહીંયા એવા ઘણા બધા લોકો છે જેની આજુબાજુમાં લોકલ ટેમ્પલ છે જ નહીં. અહીંયા ઘણા એવા બધા લોકો છે કે ઇવન જે માતાજીઓ છે જેના પ્રભુજી કૃષ્ણ ભાવના મૃતમાં નથી, તો માતાજીને જવું હોય લોકલ ટેમ્પલમાં તો પણ એ પોસિબલ થતું નથી. અથવા તો ઘણી વખત એવું થાય કે પ્રભુજી કોઈ બીજા સંપ્રદાયમાં છે અને માતાજી કૃષ્ણ ભાવના. આવો ખીચડો ઘણો બધો છે, તમને લોકોને ખ્યાલ હશે, બરાબર, કે ભાઈ કોઈક સ્વામિનારાયણમાં છે ને કોઈક ઓમ શાંતિમાં છે ને આવું બધું ખીચડું એક ઘરમાં હોય. માતાજી એમ કે હું ઇસ્કોન મંદિરે જઈશ ને સેવા આપીશ, તો એ પ્રેક્ટિકલી પોસિબલ થતું નથી, અઘરું પડે છે ને. તો આવા બધા લોકો માટે આ ઓનલાઈન ક્લાસ છે એ આશીર્વાદ રૂપ સમાન છે કે નહીં? બરાબર ને? તો હવે જયારે જો ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન ના કર્યું હોત એ સમયે, તો આજે તમે હું કદાચ આ ચર્ચા ના કરતા, બરાબર ને? તો આજે ગુરુ મુખ પદ્મ વાક્ય ચિત્તે કોરિયા એક્ય, વિશ્વાસ છે સંપૂર્ણપણે. ગુરુ મહારાજે કીધું છે થશે મતલબ થશે. સમજ્યા તમે? એના પછીનો જે પેરેગ્રાફ છે, ભગવાન કૃષ્ણના ઉપદેશોને એઝ ઇટ ઇઝ પ્રભુપાદ આપવા માંગતા હતા. માયાવાદને કમ્પ્લીટલી પરાસ્ત કર્યું. માયાવાદ શું છે લોકો આપને ખ્યાલ છે, નહીં તો ધીમે ધીમે હજી આપને ખ્યાલ આવશે. અને એના પછી જે લોકો જિજ્ઞાસુ છે, જેને કંઈક જાણવું છે, બરાબર, કારણ કે બહુ બધા પ્રશ્ન છે આપણા બધાના, બરાબર, રોજ હજારો પ્રશ્ન આપણા અંદર ઉઠે છે. અલગ અલગ પ્રકારની જિજ્ઞાસાઓ આપણી અંદર છે જ, અલગ અલગ પ્રશ્ન ઉઠે છે. પણ જે સાચી જિજ્ઞાસા જેને ઉઠે છે એવા લોકોની જિજ્ઞાસાઓને સંતોષ કરવા માટે પ્રભુપાદે ભગવદ્ ગીતા યથારૂપની રચના કરી. આ પ્રભુપાદનું મૂળ છે. અને જીવનની અંતિમ સિદ્ધિ લોકોને ખબર નથી ને, અંતિમ સિદ્ધિ શું છે. લોકો પૈસા, આહાર, નિદ્રા, ભય, મૈથુન 4 પાછળ પડેલા છે. 5મી વસ્તુની જ ખબર નથી ને કે 5મી વસ્તુ શું છે, બરાબર. તો પ્રભુપાદ અંતિમ સિદ્ધિ શું છે એ સમજાવે છે કે ભાઈ અંતિમ સિદ્ધિ શું છે, બરાબર. અને છેલ્લું ઇસ્કોનનું મહત્વ, ભગવદ્ ગીતાને નો જે કેન્દ્ર બિંદુ છે કૃષ્ણ, ભગવદ્ ગીતાનું કેન્દ્ર બિંદુ છે કૃષ્ણની સેવા, બરાબર. એમાં ઇસ્કોનનું શું મહત્વ છે આના ઉપર તમે લોકો જરૂર લખજો. પ્રભુપાદ ખૂબ પ્રસન્ન થશે. જે છેલ્લો મુદ્દો છે ને કે ઇસ્કોનનું મહત્વ શું છે આખા વિશ્વમાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવા માટે, કેવી રીતના કરી રહ્યું છે, કેવી રીતના લોકોના જીવન પરિવર્તન થઈ રહ્યા છે, આના ઉપર તમે લોકો જરૂર લખજો. એક મુદ્દો, જે 3 મુદ્દા છે ઉપરમાંથી કોઈ પણ 2 લઈને ત્રીજો જરૂર આ રાખજો. પ્રભુપાદ ખૂબ પ્રસન્ન થશે. ઓકે, તો આની ચર્ચા આપણે ગઈકાલે કરી ચૂક્યા છીએ, બરાબર. અને હવે આજે જ્યાં આપણે આગળ વધી રહ્યા છીએ, હવે ભૂમિકા તરફ આપણે આગળ વધીએ છીએ. તમને પીડીએફ મોકલી દીધી છે ને, તમે લોકોએ વાંચી હશે. પીડીએફ ના વાંચી હોય તો જરૂર વાંચજો. જેની પાસે બુક હોય એ બુક જરૂરથી ખોલો, બરાબર. એટલે આપણે ભૂમિકામાં પહેલા પેજથી આગળ આવીએ તો પહેલા પેજમાં તમે જોશો તો પહેલા અને બીજા પેજમાં ઘણા બધા શ્લોક છે. એમાં પહેલો શ્લોક છે ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, જે આપણે કોઈ પણ ક્લાસ લેતા પહેલા આપણે બોલીએ છીએ, જેને શું કહેવાય? મંગલાચરણ, બરાબર. તો ખૂબ મહત્વનું છે કે તમે શાસ્ત્રને કઈ રીતના સમજી શકો. જ્યાં સુધી તમારા ઉપર તમારા આધ્યાત્મિક ગુરુની કૃપા ના થાય ત્યાં સુધી તમે શાસ્ત્રને સમજી શકતા નથી, બરાબર. શું મૂળ છે શ્રીલ પ્રભુપાદને સમજવો પડે. કારણ કે શાસ્ત્ર સમજવા માટે 2 પદ્ધતિ છે. એક તો અર્થાનુવાદ અને બીજું ભાવાનુવાદ, બરાબર. અર્થાનુવાદની અંદર જે સંસ્કૃતના સ્કોલર લોકો છે, બરાબર, સંસ્કૃતના એક એક શબ્દનો અર્થ કરશે, બરાબર. હવે તમને ખ્યાલ આવશે કે સંસ્કૃતના એક શબ્દના સેંકડો અર્થ થઈ શકે. સંસ્કૃત ભાષા એવી છે, એક જ શબ્દનો. જેમ કે હું તમને એક શબ્દ કહું બ્રહ્મ, બ્રહ્મનો અર્થ આત્મા પણ થાય, બ્રહ્મનો અર્થ ભગવાનનું ધામ પણ થાય, બ્રહ્મનો અર્થ ભગવાનનું નામ પણ થાય, બ્રહ્મનો અર્થ ભગવાન સાથે જોડાયેલી બધી જ વસ્તુને બ્રહ્મ કહી શકો. બ્રહ્મ એટલે પ્રકૃતિના 3 ગુણોથી પરે જે કહે છે એને બ્રહ્મ કહી શકો. પણ તમારે એ જોવું પડશે ને, બ્રહ્મનો અર્થ મન પણ થાય, અને અમુક જગ્યાએ બ્રહ્મને શરીર તરીકે પણ સંબોધન કરેલું છે. તો હવે કોને ખબર પડશે કાંઈ બ્રહ્મ એટલે શું લેવું? ગોટાળો થઈ જાય, બરાબર. તો અર્થ અનુવાદ તો બુદ્ધિ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. અને બુદ્ધિનો ખેલ છે, બરાબર. હવે તમે અલગ અલગ શબ્દોના અલગ અલગ અર્થ લઈ કોમ્બિનેશન કરી અને એક શ્લોકનો એક નવો જ અર્થ તમે બનાવી શકો છો. કે એને કહેવાય નિરુક્તિ. સંસ્કૃતની અંદર નિરુક્તિ બુદ્ધિનો ખેલ છે. એક શબ્દનો એક અલગ અર્થ છે, તમને ગમતો હોય તો એ અર્થ પકડો, બીજા શબ્દોનો બીજો અર્થ પકડી અને તમે જોઈન કરી ગોટાળો કરીને તમે સમાજની અંદર પીરસી શકો છો. તો આવું થઈ શકે છે.
તો એક અર્થ અનુવાદ છે અને બીજો ભાવાનુવાદ છે. બરાબર. ભાવાનુવાદ હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપવાની પેલા આપણે ઇવન લેવલ 2 માં 1 માં એક્ઝામ્પલ આપ્યું હતું કે ધારો કે અહીંથી કોઈ મને લખીને આપે ઓબીએ, બરાબર, અને ધારો કે વીરબાહુ પ્રભુએ મને ઓબીએ મોકલ્યો અને મેં જોયો ઓબીએ, બરાબર, અને એ લઈને મારી પાસે રૂબરૂ આવ્યા, ફોન ઉપર નહીં, રૂબરૂ આવ્યા મારી પાસે ઓબીએ લઈને, હું ચેક કરું છું, હું જોઉં છું, ને વીરબાહુ પ્રભુ શું લખ્યું છે તમે આ ઓબીએ, બરાબર. તો વીરબાહુ પ્રભુ અત્યારે મારી સામે છે, બરાબર, મારે ઘેર આવી અને એને મારો હાવભાવની ખબર છે કે આ પ્રભુજી શું લખ્યું છે આ ઓબીએમાં તમે, બરાબર. તો એને ખબર પડી જાય કે પ્રભુજી વ્યંગ કરી રહ્યા છે, એકચ્યુઅલી મતલબ ગમ્યું નથી, મતલબ આમાં કંઈક ખૂટે છે. પણ હવે આ જ વસ્તુને તમે રાઇટિંગમાં લખો કે વીરબાહુ પ્રભુ જીતેન્દ્રિય પ્રભુને ઘરે ગયા અને વીરબાહુ પ્રભુએ જીતેન્દ્રિય પ્રભુને ઓબીએ બતાવ્યો અને જીતેન્દ્રિય પ્રભુએ કહ્યું શું લખ્યો છે ઓબીએ, તો અર્થ તો બદલાઈ ગયો. આનો મતલબ તેવો થાય કે જીતેન્દ્ર પ્રભુ છે એ વખાણ કરી રહ્યા છે, વાહ ભાઈ વાહ વીરબાહુ પ્રભુ શું લખ્યો છે તમે ઓબીએ. કારણ કે હવે ખબર નથી ને, વીરબાહુ પ્રભુ મારી સામે છે એટલે એને ખબર પડી ને કે આમાં કઈક ખામી છે. હવે જે વ્યક્તિ ત્યાં હાજર નથી એ આનો બીજો મિનિંગ પણ લઈ શકશે, શું લખ્યો છે ઓબીએ, બરાબર, શું લખ્યો છે ઓબીએ, શું લખ્યો છે ઓબીએ. એક છે અર્થ અનુવાદ ને એક છે ભાવાનુવાદ. આવો ગોટાળો હંમેશા થાય, એટલે લોકો ભગવદ્ ગીતાને નથી સમજી શકતા. એનું મુખ્ય કારણ આ છે કે લોકો અર્થ અનુવાદ કરી રહ્યા છે, ભાવ અનુવાદ કરવો જોઈએ, બરાબર. અને ભાવ અનુવાદ કોણ કરી શકે? મેં કીધું એમ કે વીરબાહુ પ્રભુ મારી સામે હતા તો એને મારા એક્સપ્રેશન ખબર હતી. તો જે વ્યક્તિ ગોલોક ધામમાંથી આવ્યા છે, જે ભગવાનના પરમ પાર્ષદ છે, જે ભગવાનના મિત્ર છે, જે ભગવાનની ઇન્ટરનલ ચેતનાને જાણે છે કે ભગવાન એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે, અને કોણ સમજી શકે? તો ભક્ત થી વધારે ભગવાનને કોઈ જાણી શકતું નથી. ભક્ત્યા મામ અભિજાનાતિ, ભગવદ ગીતામાં ભગવાન કહે છે ને માત્ર ને માત્ર મારો ભક્ત મને જાણે છે, મારા મનમાં શું ચાલે છે, બરાબર ને. તો આ બહુ જ મહત્વની વસ્તુ છે, ભાવ અનુવાદ. અર્થ બદલાઈ જશે, બરાબર. એટલા માટે પ્રભુપાદનો મૂળ શું છે, શું કામ મેં તમને બરાબર ગઈકાલે મૂડ એન્ડ મિશન ઉપર ચર્ચા કરી હતી, શું કામ પેલો ઓબીએ કમ્પલસરી કર્યો છે કે મૂડ એન્ડ મિશન ઉપર તમારે લખવાનું જ છે. કારણ કે જ્યાં સુધી તમે પ્રભુપાદનો એ મૂળ સમજી નહીં શકો, ભગવદ ગીતા આપવાની શું કામ છે, ત્યાં સુધી તમે ભગવદ ગીતા યથારૂપને સમજી શકશો નહીં, બરાબર. એટલે પ્રભુપાદનો મૂળ સમજવાની કોશિશ કરો, પ્રભુપાદ શું આપી રહ્યા છે. આપણે આગળ ઘણી એવી ચર્ચાઓ કરીશું કે તમે શ્લોક વાંચશો તો તમને ખબર નહીં પડે, પણ આપણે પ્રભુપાદનો ભાવ જાણીશું તો આપને એમાંથી કંઈક નવું જ મળશે, રાઈટ. તો હવે આ વાત થઈ અર્થાનુવાદ ને ભાવાનુવાદ, કે શાસ્ત્રને કઈ રીતના સમજવા. અને હજારો એક્ઝામ્પલ આપી શકો, મેં એક એક્ઝામ્પલ આપ્યું છે, તમે કોઈ પણ એક્ઝામ્પલ આપી શકો છો આના ઉપર. ઓકે, તો હવે ભૂમિકામાં આવો. મંગલાચરણ જે છે શરૂઆતના 2 પેજ, બરાબર, એ તમારે લોકોએ ઘરે વાંચવાના છે. અને હા, મંગલાચરણને ધીમે ધીમે કંઠસ્થ કરવાની કોશિશ કરવાની છે. એના માટે કોઈ ડેડ લાઈન નથી હું આપતો તમને કે આટલા દિવસમાં મને કમ્પ્લીટ કરીને આપજો, પણ તમને બધાને વિનંતી છે કે ભક્તિ શાસ્ત્રી કરીને તમે બહાર નીકળશો તો ઇસ્કોનના ડિવોટીઝ તમારી પાસે અપેક્ષા રાખશે કે તમને મંગલાચરણ સરસ આવડતું હોય, બરાબર. લોકો તમારી પાસે અપેક્ષા રાખશે કે ભાઈ અમને કંઈક સમજાવો, અમને કંઈક શીખડાવો. તો કંઈ પણ તમે ચર્ચા કરશો ભાગવતમ ઉપર કે ભગવદ ગીતા ઉપર, પેલા શું લેવું પડશે? મંગલાચરણ. એવું નથી, તમે સામે કોપી રાખી શકો છો, કોઈ વાંધો નથી. તમને નથી આવડતું તો તમે લેપટોપની અંદર રાખી શકો છો, પણ કંઠસ્થ હોય તો સારું રહેશે, બરાબર. તો કંઠસ્થ કરવાની તમે કોશિશ કરજો. મંગલાચરણ એટલે શું? મંગળ ઉચ્ચારણ, મંગલાચરણ, મંગળ, બરાબર. કોઈ પણ શુભ કામ કરીએ તો આપણે મંગળતાને આવકારીએ છીએ કે નથી આવકારતા, બરાબર. ધારો કે લગ્ન પ્રસંગ હોય તો સૌથી પહેલા કોની ઉપાસના ચાલુ થાય? લગ્નની અંદર શરૂઆત ક્યાંથી કરશો તમે? ગણેશજી. શું કામ? કારણ કે મંગળતાના દેવતા છે, વિઘ્ન વિનાશ હરતા, બરાબર, ગણપતિજી. તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત હંમેશા મંગળતાની થાય. મંગલાચરણની અંદર મુખ્ય 3 વિષય વસ્તુઓ હોય છે, બરાબર. દરેક મંગલાચરણ જ્યાં જ્યાં આપેલું છે 3 વિષયો હોય છે. પેલું વસ્તુ નિર્દેશ એની અંદર હોય છે કે ભાઈ આગળ શું કાર્ય થઈ રહ્યું છે, કે શું આપવા માંગે છે ઓથર છે. બીજું એની અંદર પ્રણામ હોય છે, ગુરુને પ્રણામ હોય છે, ભગવાનને પ્રણામ હોય છે. અને ત્રીજું મંગલાચરણની અંદર હોય છે આશીર્વચન, કે જે ઓથર હોય છે ને એ જે શ્રોતા હોય, બરાબર, એને આશીર્વચન આપે કે આ વાંચવાથી આ થશે, આ લાભ થશે, આ લાભ થશે, આવું થશે. 3 વસ્તુ
મોટા ભાગે મંગલાચરણની અંદર કવર હોય. પણ આપણું જે મંગલાચરણ છે, જે શ્રીલ પ્રભુપાદજી આપણને જે આપ્યું છે, આ મંગલાચરણની અંદર એક જ વસ્તુ છે, અને એ છે પ્રણામ. બરાબર. તમે જોશો પહેલો શ્લોક છે, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. અજ્ઞાન રૂપી અંધકાર મારી આંખમાં છવાયેલો છે. એને તિમિર સાથે સરખાવ્યો છે. તિમિર એટલે એક આંખનો એવો રોગ છે, જેને તમે મોતિયો કહી શકો. લાઈક મોતિયો થઈ જાય પછી દેખાય નહીં, ધૂંધળું દેખાવા માંડે. તો અજ્ઞાન રૂપી અંધકારના કારણે, તિમિરના કારણે મારી આંખમાં દેખાવાનું બંધ થઈ ગયું છે. શું દેખાવાનું બંધ થઈ ગયું છે? મારી વાસ્તવિક સ્થિતિ શું છે? અને હું માત્ર સવારે ઉઠીને સાંજ સુધી પૈસાની પાછળ દોડું છું, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન 4 વસ્તુ પાછળ દોડું છું. મને ખબર નથી પડતી મારા મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે. આવા અજ્ઞાન રૂપી તિમિર થયેલો હોય ત્યારે ગુરુ આવે, જ્ઞાનાંજન શલાકયા, જ્ઞાન રૂપી અંજન. બરાબર. એ અંજન શલાકા ઉપર લગાડે. શલાકા એટલે નાનું એવી સળી. બરાબર. અને આંખમાં આંજી દે. જ્ઞાન અંજન કરી દે, આંખમાં આંજી દે. તો શું થશે? ચક્ષુર ઉન્મિલિતમ યેન. ચક્ષુ ઉન્મિલિતમ, આંખ તમારી ઉગડી જાય, ખુલી જશે. બરાબર. અને તમને તમારી વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થશે. તો આવા ગુરુ મહારાજ, તસ્મે શ્રી ગુરુવે નમઃ, હું આવા મારા ગુરુ મહારાજને વંદન કરું છું. તો હંમેશા ગુરુ પ્રણામ મંત્રથી શરૂઆત થાય. આ બધા મંત્ર ખૂબ જરૂરી છે. તમે ટેમ્પલની અંદર જાઓ તો આપણે સૌથી પહેલા પ્રણામ ક્યાં કરીએ છીએ? સૌથી પહેલા કોણ કહેશે? બોલો. પ્રભુપાદજીને. પ્રભુપાદજી સિવાય કોઈ પાસે આન્સર છે? નહીં, હેન્ડ કરો. પ્રણામ કરીએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. હું એમ કઉ છું કે તમે હેન્ડ રેઝ કરો તો મને સંભળાશે અને તમારા શબ્દોનો બધા લાભ ઉઠાવી શકશે. પછી હું અહીંથી નામ બોલું, એ લોકો માઇક ચાલુ કરીને કહો. બરાબર. સુમિત્રા માતાજી શું કહો છો? કોને પેલા પ્રણામ કરીશું મંદિરે જઈને? હરે કૃષ્ણ પ્રભુજી. વૈષ્ણવ ભક્તોને દંડવત પ્રણામ કરીશું. જયારે આપણે ગેટમાં, મંદિરમાં ગેટમાં કરીએ ને ત્યારે જ તે કે વાંછા કલ્પતરુભ્યો કૃપા સિંધુભ્યો એવ છે પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અને પછી પ્રભુપાદને પ્રણામ કરવાના હોય છે. બરાબર. આપણે મંદિરે જાય ને, સૌથી પહેલા ગેટ હોય ને, ગેટની સાઈડમાં કોઈને નડે નહીં એમ. એવું નહીં કે ભાઈ હું આવી ગયો છું મહાન ભક્ત એટલે હું ડોર ની આગળ જ સીધો લાંબો થઈ જાઉં, બાકી તમે બધા ઉભા રહેજો, પેલા હું વાંચા પત્ર કરી લઉં. એવું નહીં. જોવાનું કે આપણે કોઈને નડતા નથી ને, સાઈડમાં એક સરસ જગ્યા ગોતી લેવાની, ખૂણો એક ગોતી લેવાનો. ત્યાં પાંચાંગ પ્રણામ કરી શકાય, દંડવત કરી શકાય. જેટલા પણ વૈષ્ણવો મંદિર પરિસરમાં ઉપસ્થિત હોય બધાને. પછી અંદર જઈને શ્રી પ્રભુપાદજીને પ્રણામ કરીએ અને પછી આગળ જઈને બરાબર જે ડીટીઝ હોય એને પ્રણામ. થોડી આ પદ્ધતિ છે. બરાબર. વૈષ્ણવ પ્રણામ કરીને શ્રી પ્રભુપાદજીને પ્રણામ કરીએ અને પછી એનાથી પ્રભુપાદ ખૂબ પ્રસન્ન થાય. તો આ પદ્ધતિ છે. બરાબર. શરૂઆત વૈષ્ણવથી કરીએ, ગુરુ મહારાજથી કરીએ. બરાબર. તો આશીર્વચન, આપણે મુખ્ય 3 મુદ્દાઓ પર ચર્ચા કરી કે ભાઈ એક મંગલાચરણની અંદર એક વિષય વસ્તુ હોય, બીજું એક વસ્તુ નિર્દેશ, બીજું પ્રણામ અને ત્રીજું આશીર્વચન. તો આ પહેલો શ્લોક છે. એનાથી આગળ તમે જશો જેમ જેમ તો તમને ખ્યાલ આવશે કે એમાં સડ ગોસ્વામી ગણને પ્રાર્થના કરવામાં આવી છે શ્રી પ્રભુપાદ દ્વારા. બરાબર. ત્યાંથી તમે આગળ વધશો તો શ્રીમતી રાધારાણી, બરાબર, અને એમની સખીઓને પ્રણામ કરવામાં આવ્યા છે. ત્યાંથી આગળ વધશો તો હે કૃષ્ણ કરુણા સિંધુ ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા છે. ત્યાંથી આગળ ફરીથી તપ્ત કાંચન ગૌરાંગી શ્રીમતી રાધારાણીને પ્રણામ કર્યા છે. અને પછી વાંછા કલ્પતરુ બધા જ વૈષ્ણવોને. બરાબર. તો આ થઈ ગયું તમારું મંગલાચરણ. બરાબર. અને મંગલાચરણના શ્લોક હું ફરીથી કહું કે તમે લોકો ધીમે ધીમે યાદ કરવાની કોશિશ કરજો. હવે આપણે આજના મુખ્ય મુદ્દા ઉપર આવીએ. ભૂમિકા. ભગવદ્ ગીતા ગીતોપનિષદ તરીકે પણ સુપ્રસિદ્ધ છે. હવે તમે અહીંથી મંગલાચરણના જે પેરેગ્રાફને બાદ કરતા ગુજરાતી આવૃત્તિ, મારી પાસે જે આવૃત્તિ છે, બરાબર, જેનું કવર પેજ આ ટાઈપનું છે, બરાબર, આની અંદર ટોટલ 69 પેરેગ્રાફ છે. લગભગ ઇંગ્લિશમાં સેમ છે. મેં ઇંગ્લિશમાં કમ્પેરિઝન કરીને જોયું હતું કે લગભગ પેરેગ્રાફ ઓલમોસ્ટ સેમ છે. પેજ નંબર બદલાય છે પણ પેરેગ્રાફ સેમ છે. ઓકે. તો જે પહેલો પેરેગ્રાફ છે ત્યાંથી શરૂઆત કરી અને 69 અલગ અલગ પેરેગ્રાફ છે. અને પ્રભુપાદે ખૂબ જ મહેનત કરી છે. આ જે ભૂમિકા, જે નિબંધ,
આખી ભગવદ ગીતા ઉપર પેલા પ્રભુપાદે નિબંધ આપ્યો છે, લગભગ 30-35 પેજનો બરાબર નિબંધ આપ્યો. અને ભગવદ ગીતાની અંદર જે મોટું મોટું શું આવશે ને એ બધા વિષયોને સારાંશ સ્વરૂપે અહીં આપ્યું છે, બરાબર. અને 7 અલગ અલગ વિષયોમાં આ મંગલાચરણને તમે વિભાજિત કરી શકો. હું તમારી સામે સ્લાઇડ શેર કરું છું, તમે જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ શકો, અથવા તમે બરાબર સ્ક્રીનશોટ લઈને પછી નોટ બનાવી નખાય, આવું કરી શકાય. અત્યારે સ્ક્રીનશોટ લેતું જવાય, કારણ કે પછી એના માટે આખો વિડીયો તો જોવાનો જ છે રેકોર્ડિંગ, પણ પછી નોટ બનાવવા માટે આજે મહત્વના મુદ્દા લાગે એનું તરત સ્ક્રીનશોટ લેતું જવાનું, પછી એને નોટ બનાવી નખાય. તો આ જે ભૂમિકા જે છે 69 પેરેગ્રાફ છે, 1 થી 12 પેરેગ્રાફ જે શરૂઆતના છે, એમાં ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભગવદ ગીતા યથારૂપ વિશે પ્રભુપાદ ચર્ચા કરે છે. માઇક કોઈકનું બેકગ્રાઉન્ડમાં ચાલુ છે, મ્યુટ કરી દેજો પ્લીઝ. પૂર્વી માતાજી માઇક બંધ કરી દેજો. 13 થી લઈને 26 જે પેરેગ્રાફ છે એમાં ભગવદ ગીતાના મુખ્ય 5 સત્ય, મુખ્ય 5 વિષયો. કયા કયા ભગવદ ગીતાના મુખ્ય 5 વિષયો છે? રેઝ યોર હેન્ડ, હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. ઘણા બધા હેન્ડ રેસ થાય છે. તો આજે કોને આપણે બોલવાનું નથી કહ્યું? વીર બાહુ પ્રભુ. યસ પ્રભુ, બોલો. ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ. ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ. ઓકે, થેન્ક યુ પ્રભુ. તો આ 5 જે મુખ્ય વિષયો વિશે પ્રભુપાદ 13 થી લઈને 26 પેરેગ્રાફ સુધી આ ચર્ચાઓ ચાલે છે, બરાબર. એના પછી 27 થી લઈને 31 શ્લોક છે વૈદિક જ્ઞાન. કેવી રીતના વૈદિક જ્ઞાન પ્રાપ્ત કરી શકાય, કોને પ્રાપ્ત થશે, અને વૈદિક જ્ઞાન એટલે શું. અને એના પછી 32 થી લઈને 41 જે શ્લોક છે ને, એમાં સનાતન ધર્મ કોને કહેવાય, સનાતન ધામ વિશેની પણ ચર્ચા છે. સનાતન ધર્મ એટલે શું, અને સુંદર વ્યાખ્યા આપી છે. મોટા ભાગે આપણે લોકો કન્ફ્યુઝ હોઈએ છીએ કે ધર્મ એટલે શું, પણ પ્રભુપાદે ભૂમિકામાં આપ્યું છે, પણ આપણે મોટા ભાગે શું કરતા હોય, ભૂમિકાને સ્કીપ કરતા હોય. આપણે સીધું પેલા શ્લોક ઉપર જઈએ, ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે, અને એના પરથી ચાલુ કરતા. એવું નહીં કરવાનું. પ્રભુપાદે ભૂમિકામાં ખૂબ મહેનત કરી છે. ભૂમિકા વાંચશો તમને ધર્મની વ્યાખ્યા ખબર પડી જશે. ભૂમિકા વાંચશો તમને ચેતના એટલે શું ખબર પડી જશે. ઈશ્વર અને આજે 5 જે આપણે વિષયોની વાત કરી એનો ઇન્ટર જે સંબંધ છે એ ખબર પડી જશે તમને. ઘણા બધા કન્ફ્યુઝન ક્લિયર થશે માત્ર ભૂમિકા જ. 42 થી લઈને 49 જે શ્લોક છે, આધ્યાત્મિક આકાશ પર વ્યોમ જગત એટલે કે ભગવાન ધામ વિશેની ત્યાં ચર્ચા છે. 50 થી લઈને 62 ભગવાન કૃષ્ણને કઈ રીતના સ્મરણ કરવા, શું કામ સ્મરણ કરવા, એની ચર્ચા છે. અને છેલ્લે 63 થી લઈને 69, 63 to 69 એમાં આદિ શંકરાચાર્યજી દ્વારા આપવામાં આવ્યું ગીતા મહાત્મ્ય છે, કે આપણે લેવલ 1 લેવલ 2 બંનેમાં લઈએ છીએ ને ગીતામાં. અને આમાં પણ આપણે લીધું હતું ગીતા મહાત્મ્ય, બરાબર. તો ગીતા મહાત્મ્ય આ જ ભગવદ ગીતામાં તમને આપવામાં આવ્યું છે. હવે આપણે શરૂઆત કરશું પહેલા પેરેગ્રાફથી, બરાબર. અને પેલો જે પેરેગ્રાફ છે વાંચવાનો છે. વાંચવા માટે તમારે હેન્ડ રેસ કરવાનો છે, એટલે હું જેને કહું એને વાંચવાનું છે. અને કૃષ્ણ કૃપાલે પ્રભુથી શરૂઆત કરીએ. વાંચો, પેલો પેરેગ્રાફ વાંચો. કૃષ્ણ કૃપાલે પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. તરત માઇક ચાલુ કરો, તરત માઇક ચાલુ. ભગવદ ગીતા ઉપનિષદ તરીકે પણ સુપ્રસિદ્ધ છે. તે વૈદિક જ્ઞાનના સારૂપ છે અને વૈદિક સાહિત્યમાંનું એક અત્યંત મહત્વપૂર્ણ ઉપનિષદ છે. બેશક ભગવદ ગીતા ઉપર અંગ્રેજીમાં અનેક ટીકાઓ છે, અને આ વધુ એક ભાષ્યની આવશ્યકતા વિશે કોઈ પ્રશ્ન કરી શકે. આ વર્તમાન આવૃત્તિનું સ્પષ્ટીકરણ નીચે જણાવ્યા પ્રમાણે થઈ શકે. તાજેતરમાં જ અમેરિકાની એક મહિલાએ મને તેના માટે ભગવદ ગીતાના અંગ્રેજી અનુવાદ અંગે ભલામણ કરવા વિનંતી કરી હતી. અલબત્ત અમેરિકામાં ભગવદ ગીતાની અનેક અંગ્રેજી આવૃત્તિઓ ઉપલબ્ધ છે, પરંતુ મેં જોયું છે ત્યાં સુધી અમેરિકામાં જ નહીં પરંતુ ભારતમાં સુદ્ધા તેમાંની કોઈ પણ આવૃત્તિને નિશ્ચિતપણે પ્રમાણભૂત કહી શકાય તેમ નથી, કારણ કે તેમાંની લગભગ દરેક ટીકાકારે ભગવદ ગીતાની મૂળ અસ્મિતાને સ્પર્શ્યા વિના જ પોતાના અંગત અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. હરે કૃષ્ણ, થેન્ક યુ. નહીં પ્રભુ, થેન્ક યુ. મને સ્પોટલાઇટ કાઢી નાખજો, એટલે જે લોકો બોલે ને એનો વિડીયો આવશે, બધાને એનો ચહેરો દેખાશે, ખ્યાલ આવશે. તો એનાથી શું છે કે આપણે એકબીજાની ઓળખાણ થશે. મને સ્પોટલાઇટ કરેલો છે, કાઢી નાખજો. તો હવે ભગવદ ગીતા ગીતોપનિષદ છે, બરાબર. અને અલ્ટિમેટલી આપણે જાણીએ છીએ કે સંપૂર્ણ વૈદિક સાહિત્યનું જે જ્ઞાનનો જે સાર છે એ ભગવદ ગીતા છે, બરાબર. ભગવદ ગીતા ઉપર અંગ્રેજીમાં ઘણી બધી ટીકાઓ અને આવૃત્તિઓ ઘણી બધી હતી,
છતાં પણ શું કામ જરૂર પડી? કારણ કે એને યથારૂપ આપ્યું નહોતું. બધાએ પોતપોતાના સ્વાર્થ એની અંદર એડ કરેલા હતા. પણ પ્રભુપાદે જે આપ્યું છે એ યથારૂપ છે. ભગવદ ગીતાને ઉપનિષદ શું કામ કહ્યો છે? કારણ કે એની જે ભાષા છે ને એ ઉપનિષદ જેવી છે. કારણ કે ભગવદ ગીતાની અંદર સ્ટોરી નથી. પુરાણની અંદર સ્ટોરી હોય, ઇતિહાસ હોય, પણ ભગવદ ગીતામાં સ્ટોરી નથી. ભગવદ ગીતાની ભાષા છે દર્શન શાસ્ત્ર. ઉપનિષદની જે ભાષા છે એ સેમ ભાષા છે, એટલે એને ઉપનિષદ કીધું છે. એટલા માટે ઘણી વખત ભગવદ ગીતા સમજવામાં બહુ મુશ્કેલ પડે છે ને, કારણ કે એ ભાષા ઉપનિષદની છે, તત્વજ્ઞાનની ભાષા છે, એટલે સમજાતું નથી. બરાબર. એટલા માટે અહીંયા શરૂઆતમાં પ્રભુપાદ સમજાવે છે, ગીતોપનિષદ એને કીધો છે. શું કામ કીધો છે એ પણ સમજાવ્યું છે. ઓકે, એના પછી તમે જોશો તો જે નેક્સ્ટ પેરેગ્રાફ છે, ભગવદ ગીતાનો મર્મ સ્વયં ભગવદ ગીતામાં જ વ્યક્ત થયેલો છે. એ આખો જે મુદ્દો છે, બરાબર, એમાં શ્રી પ્રભુપાદજી ભગવાન શ્રી કૃષ્ણ વિશેની વાત કરે છે કે ભગવાન કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જે છે કોણ છે? કૃષ્ણ છે. તમને કોઈ પૂછે કે ભાઈ કૃષ્ણ જ ભગવાન શું કામ છે, બરાબર, તો વૈદિક જ્ઞાન ને કઈ રીતના સમજી શકાય, એના માટેની જે મહત્વની જે પદ્ધતિ છે, કઈ રીતના સમજી શકાય ને કઈ રીતના એને સ્વીકારી શકાય, તો 3 પાયા બહુ મહત્વના છે. કોઈને ખબર છે 3 પાયા કયા છે? વૈદિક જ્ઞાનને સમજવા માટે, શીખવા માટેના મુખ્ય 3 પાયા કે જેનાથી એ પ્રમાણિત થાય, બરાબર, તો જ એને સ્વીકારી શકાય. શિલ્પા ગાંધી માતાજી, તમને ખબર છે 3 પાયા વૈદિક જ્ઞાનને સમજવા માટેના? ના આવડે તો ના પાડજો, ચિંતા નહીં કરતા, હમણાં આપણે ચર્ચા કરીશું. પરંપરાથી આવેલું હોવું જોઈએ. ઓકે, એક બરાબર છે. બીજું ખબર છે? ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. હિરલ પટેલ માતાજી, તમને ખ્યાલ છે? નો? ઓકે, તો ચાલો હું જ કહી દઉં. તો 3 મુખ્ય મુદ્દાઓ છે: ગુરુ, સાધુ અને શાસ્ત્ર. જ્યાં સુધી કોઈ પણ વૈદિક જ્ઞાન આ 3 સ્ત્રોતમાંથી પ્રમાણિત થઈને ના આવે ત્યાં સુધી એ સ્વીકાર્ય નથી. ગુરુ, સાધુ અને શાસ્ત્ર. અહીંયા પ્રભુપાદ અહીંયા કહે છે કે કૃષ્ણ ભગવાન છે. તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે, બરાબર, કે ભગવાન શબ્દ નિશ્ચિતપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને મહાન વ્યક્તિ તરીકે સૂચવે, બરાબર. તો ભગવાન જે શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ તરીકે અહીંયા શ્રી પ્રભુપાદ સાબિત કરે છે. કૃષ્ણ તુ ભગવાન સ્વયં, બરાબર. ત્યાં શ્રી પ્રભુપાદજી લખે છે 1.3.28 શ્રીમદ ભાગવતમ કોટ મૂકે છે, સમજાવે છે. તો કઈ રીતના સમજી શકાય ગુરુ, સાધુ અને શાસ્ત્ર? એક તો કૃષ્ણ સ્વયં કહે છે પેલું, બરાબર, કૃષ્ણ મંદિર જગતગુરુ. સાધુ, કયા કયા આચાર્ય દ્વારા પ્રમાણિત થયું છે કે કૃષ્ણ છે ભગવાન છે? તમે એવું હોય તો હેન્ડ ડાઉન કરી, એક વખત હેન્ડ ડાઉન કરી દો કોર્સ બધાનો, અને પછી નવો હેન્ડ રેઝ કરાવી દો. પ્રશ્ન જયારે પૂછો ને તો જૂના હેન્ડ ડાઉન કરાવી દેવાના રીડિંગ માટે. નિલેશ પ્રભુ, હરે કૃષ્ણ. નિલેશ પ્રભુ, નિલેશ પ્રભુ. નારદજી. ઓકે. અસત, દેવલ, વ્યાસજી. ઓકે. આપણા આચાર્યો દ્વારા એમને કહેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. ઓકે, થેન્ક યુ પ્રભુ. તમે ભગવદ ગીતામાંથી લાવ્યા છો. આગળ 10મો અધ્યાય પરમ બ્રહ્મ પરમ ધામ વાળો શ્લોક છે ત્યાંથી. થેન્ક યુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. કોણ નથી બોલ્યું આજે ભાઈ? ચાલો, અને હાથ ઊંચો કર્યો. ઉર્મિલા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. ચારે ચાર આચાર્ય બ્રહ્મ મધ્ય ગૌડી સંપ્રદાયના આચાર્ય પછી રામાનુજાચાર્ય, અલ્પાચાર્ય. ઓકે, થેન્ક યુ. આકૃતિ માતાજી બોલો, કયા કયા આચાર્ય? આકૃતિ માતાજી, અનમ્યુટ યોરસેલ્ફ. હરે કૃષ્ણ. નારદજી. બોલો બોલો, ભૂલી ગયા? નારદજી અને બીજા 3 આચાર્યો છે. ઓકે, નો પ્રોબ્લેમ. દીપક પ્રભુ, want to add something પ્રભુ? હરે કૃષ્ણ પ્રભુ. હા. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિંબકાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ. હા, ઘણી વાર કેવું થાય કે જવાબ આપણી સામે લખેલો હોય ને તો આપણે અલગ અલગ જગ્યાએથી વિચારતા હોય તો હું અહીંથી બોલું, અહીંથી બોલું. તમે જે પેરેગ્રાફ વાંચો છો એ પેરેગ્રાફમાં હું પૂછું છું એનો આન્સર તો છે એની અંદર.
તમારી સામે તો છે કે કયા કયા આચાર્યો, પ્રભુપાદ જે આચાર્યનું નામ લખે છે તમારી સામે તો લખેલું છે, એ જ પેરેગ્રાફ ની અંદર છે ને. તમે જે જવાબ આપ્યો છે સાચો જ છે, જેમ કે નિલેશ પ્રભુ કીધું જવાબ એ સાચો જ છે. આગળ નારદ, અસિતો, દેવલ, બરાબર, વેદ વ્યાસ. અહીંયા પ્રભુપાદ બહુ ક્લિયરલી લખે છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્ક સ્વામી, શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને વૈદિક જ્ઞાનના બધા જ મહાન આચાર્યો આનું સમર્થન કર્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. સામે જ લખેલું છે, બરાબર. તો આ થયું સાધુ, એટલે કે આચાર્ય દ્વારા પ્રમાણે. સાધુ કોને કહેવાય? સાધુની વ્યાખ્યા ભગવદ ગીતામાં છે ને, મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમ આશ્રિત, બરાબર, ભજંત્ય અનન્ય મનસો, બરાબર ને. તો સાધુ 9મા અધ્યાયમાં શ્લોક છે ને. સાધુ કોને કહેવાય? બરાબર. તો આ ભગવાનની ઓરિજિનલ પરંપરામાં આવનારા બધા જ મહાન આચાર્ય સાધુ કહી શકો, આચાર્ય કહી શકો. તો સાધુ દ્વારા પ્રમાણિત છે, સ્વયં કૃષ્ણ દ્વારા પ્રમાણિત છે, અને શાસ્ત્રમાં તો બધે જ છે. જેમ કે તમે લોકો હમણાં લેવલ 2 માં આવ્યા હોય તો લેવલ 2 માં 2 દિવસ ખાલી આપણે એ જ ચર્ચા કરી કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. 2 દિવસ 1.5 કલાકના 2 સેશન, ઓલમોસ્ટ 3 કલાકથી વધારે ખાલી એ જ ચર્ચા થઈ કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એવું ક્યાં ક્યાં આપ્યું છે. બ્રહ્માજી પાસે ગયા, શિવજી પાસે ગયા, શિવજીના શ્લોકો, બ્રહ્માજીના શ્લોકો, સુખદેવજી, વેદવ્યાસજી, પરાશર મુનિ, બરાબર, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, રામાનુજાચાર્ય, એનું જીવન ચરિત્ર, એને શું શું ફિલોસોફી આપે, આ બધી જ ચર્ચા કરી લેવલ 2 ના શરૂઆતના 2 જ દિવસની અંદર, બરાબર. તો શાસ્ત્ર કહે છે, સાધુ કહે છે, અને ભગવાન સ્વયં કહે છે. તો આનાથી આ વાત પ્રમાણિત થાય કે ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. એનાથી ઉપર પણ કોઈ નથી અને એની સમાન પણ કોઈ નથી. એટલા માટે આપણે ઘણી વખત કન્ફ્યુઝડ હોઈએ જયારે નવા નવા ભક્તિમાં આવીએ, અને જયારે નામ અપરાધ બોલવાનું શરૂ થાય તો બીજા નંબરના નામ અપરાધ બોલવાનું થાય ને ત્યારે આપણે કન્ફ્યુઝન થાય. शिव ब्रह्मादि देवों के नामों को भगवान के नाम के समान अथवा उनसे स्वतंत्र समझना. થાય કે નહીં શરૂઆતમાં કન્ફ્યુઝન, બરાબર ને. પણ જયારે આપણે વારંવાર ભગવદ ગીતા વાંચીએ, વારંવાર વાંચીએ, શ્લોકના રેફરન્સ જોઈએ, ત્યારે આપણે એના ઉપર નિષ્ઠા આવે કે નહીં, સાચું છે. પદ્મ પુરાણમાં જે આપ્યું છે એક્ઝેક્ટ, બરાબર ને. પ્રભુપાદે એને ટ્રાન્સલેટ કરીને જે આપ્યું છે એ આ ટ્રાન્સલેશન છે. એટલે કૃષ્ણનું એક નામ છે અસમોર્ધ્વ, બરાબર, કે એની સમાન પણ કોઈ નથી અને ઉર્ધ્વ પણ કોઈ નથી. 7.7 શ્લોક શું કહે છે ભગવદ ગીતાનો? એક શ્લોક બોલો, પછી હું તમને 5 મિનિટનો નાનો બ્રેક આપું છું. ચલો, 7.7 શ્લોક કોને આવડે છે? રેઝ યોર હેન્ડ, રેઝ યોર હેન્ડ, રેઝ યોર હેન્ડ. હાથ ઊંચો કરો. હા, એવી આપણે હેબિટ પાડશું. આપણે ભક્તિ શાસ્ત્રીના સ્ટુડન્ટ છીએ ને આપણે, બરાબર, આપણે એવી ટેવ પાડશું. આપણે હાથ ઊંચો કરીશું જયારે આપને કઈ આવડતું હોય. તો એમાં એનાથી 2 વસ્તુ આપને ખ્યાલ આવશે કે કોઈ એક વ્યક્તિ બોલશે બધાને સંભળાશે, બીજું મને ખબર પડી જશે કેટલા શ્લોક આવડે છે. ઓલું તમે એક બોલી જશો, બીજા કોઈ હાથ ઊંચો નહીં કરે. ચાલો ચંદ્રિકા માતાજી બોલો, તમારે જ બોલવાનું છે, હવે બોલો. મત પરતરમ અન્યત ન કિંચિત અન્યત, મત પરતરમ ન અન્યત કિંચિત ધનંજય સૂત્રે મણિ ગવાયિત્વ. નહીં, ગોટાળો થઈ ગયો. સર્વમિદમ નહીં, ગોટાળો થઈ ગયો. થોડુંક આડાવડું બધું થઈ ગયું. શ્લોક બરાબર છે, આડાવડું થોડું થઈ ગયું. પૂર્વીનાયક માતાજી શ્લોક બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. મત પરંતર નાન્યતિ શ્રીદસ્તિ ધનંજય મયि સર્વમિદં પ્રોક્તમ સૂત્રે મણિગણા ઇવમ. મત પરતરમ ન અન્યત, મત પરતરમ ન અન્યત, કોઈ નથી. પર ઉપર, મત મારી, મત પરતરમ ન અન્યત કિંચિત કોઈ પણ નથી, અસ્તિ ધનંજય છે જ નહીં. ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે ને કૃષ્ણનું, મારાથી ઉપર કોઈ નથી. તો કન્ફ્યુઝન ક્યાં થાય? એટલે આપણે ભગવદ ગીતા વારંવાર વાંચીએ ને પછી પદ્મ પુરાણનો જે નામ અપરાધ બીજો રહ્યો ને એમાં આપણે બહુ ડાઉટ ના. બાકી નવા ભક્તોને બીજા નામ અપરાધમાં બહુ તકલીફ પડે. પ્રભુજી આ સમજાતું નથી, સમજાવો ને, આવું કેવી રીતના એ લખ્યું છે. આવું ખાલી ઇસ્કોનમાં જ જોવા મળે, બીજે તો ક્યાંય જોવા નથી મળતું. આવું થાય ને. જનરલી બીજા નામ અપરાધને આ રીતના ટ્રાન્સલેશન કોઈ કર્યું નથી, બીજા સંપ્રદાયમાં પણ નથી કર્યું. એ પ્રભુપાદે જ એ રીતના પ્રોપર ટ્રાન્સલેશન આપ્યું છે. કારણ કે પ્રભુપાદે ભગવદ ગીતા, ભાગવતમ, ઉપનિષદો આ બધો લઈ અને એમાંથી ભાવ લઈ અને પદ્મ પુરાણના બીજા નંબરના નામ અપરાધનો ભાવા અનુવાદ આપ્યો છે, નહીં કે અર્થ અનુવાદ. અર્થનો જોશો તમે ગોટાળે ચડશો, ભાવનો તમે જોશો તો તમને સમજાઈ જશે કે નહીં આ પ્રોપર છે. 9 ને 2 થઈ છે, 9 ને 7 સુધી નાનું એવું આપણે બ્રેક લઈએ. તમે લોકો ફ્રેશ થઈ જાઓ, આવી જાઓ. કોઈ કીર્તન લેશે આજે હરે કૃષ્ણ મહામંત્ર ઉપર? એનીબડી?
ચાલો ચાલો ચાલો, કમ ઓન ફાસ્ટ, સ્ટાર્ટ કરો, ચાલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ પ્રભુજી દંડિત પ્રણામ. હરે કૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી, થેન્ક યુ સુંદર મજાના કીર્તન માટે. હરે કૃષ્ણ, થેન્ક યુ. તો જે મૂળ મુદ્દો જે આપણે પહેલા જે 1 થી 12 પેરેગ્રાફ ઉપર જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભગવદ ગીતાની ચર્ચા છે. ફરીથી તમને યાદ દેવડાવી દો, બરાબર. તો હવે આપણે આગળના પેરેગ્રાફ ઉપર આવીએ, પેરેગ્રાફ નંબર 3, બરાબર, જેમાં ભગવાન ભગવદ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ વિશે ચર્ચા કરે છે. અને ભગવાન એમાં શ્લોક આપે છે કયો? 4થા અધ્યાયનો, બરાબર ને? ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાનમ અહમ અવ્યયમ વિવસ્વાનમનવે પ્રાહ મનુરિસ્વા કવે બ્રવીત. પદ્ધતિ શું છે?
બે વસ્તુ બહુ જ મહત્વની છે. આપણે લેવલ 1, 2 બેમાં ચર્ચા કરીએ છીએ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા, આ બે મેચ થવું જોઈએ. પદ્ધતિ પણ પ્રોપર હોવી જોઈએ. કઈ? તો કે એવમ પરંપરા પ્રાપ્તિ, બરાબર. 4 ઓથેન્ટિક પરંપરા, એમાંની એક પરંપરા. અને યોગ્યતા કઈ? તો કે યોગ્યતા ભક્તો અસીમે સખા છે. જ્યાં સુધી તમે ભગવાનના ભક્ત નથી, જ્યાં સુધી તમે ભગવાનને મિત્ર નથી માનતા, અથવા તમે ભગવાનના મિત્ર બનવાની કોશિશ નથી કરતા, ત્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. હવે તમે જોશો કે આ શ્લોકની અંદર ભગવાન બીજા શ્લોકમાં કહે છે, એવમ પરંપરા પ્રાપ્તિ ઇમમ રાજર્ષયો વિદુષ કાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. બરાબર. ગુરુ શિષ્ય પરંપરા દ્વારા યોગ આવ્યો, બરાબર. ઉત્તરોત્તર આગળ પ્રાપ્ત થયો અને સમયના વહેણમાં એવું થયું કે એ લોપ થયો. શ્રી પ્રભુપાદજી સમજાવે છે જ્ઞાન લુપ્ત થયું. તો તમને બધાને મારો પ્રશ્ન છે કે બરાબર સાંભળજો કે ભગવદ ગીતાનું આ જ્ઞાન છે આધ્યાત્મિક છે. આ જ્ઞાન કેવું છે? દિવ્ય. ભૌતિક જ્ઞાન તો છે નહીં, બરાબર. દિવ્ય જ્ઞાન લુપ્ત કેવી રીતના થઈ શકે? ભૌતિક હોય તો સમજી શકાય કે લુપ્ત થઈ જાય, પ્રકૃતિના 3 ગુણોથી દૂષિત થઈને લુપ્ત થઈ જાય. દિવ્ય છે. બીજું, ભગવાન ઘણી બધી જગ્યાએ ભગવદ ગીતાનું જ્ઞાન એમ કહે છે કે આ તો નિત્ય છે, અવ્યય છે, અવિનાશી છે, આનો ક્યારેય વિનાશ નથી થતો. ભગવાન એવું પણ સ્ટેટમેન્ટ આપ્યું છે ભગવદ ગીતામાં. તો પછી ભગવાન અહીં કહે છે કે આ દિવ્ય જ્ઞાન છે એ લુપ્ત થયું. તો અહીંયા લુપ્ત થયું એટલે શું? રેઝ યોર હેન્ડ. મતલબ ત્યારે ભગવદ ગીતાની કોપી નહોતી મળતી કોઈને કે ભાઈ હાલો ભગવદ ગીતાની પ્રિન્ટ બજારમાં અવેલેબલ નથી, લુપ્ત થઈ. શું કહેવા માંગે છે એકચ્યુઅલી ભગવાન? ફર્સ્ટ એડ્રેસ છે. ચાલો દીપેશ્વરી, હરે કૃષ્ણ. લુપ્ત થયું એટલે શું? એટલે એવું કે છે આ બ્રહ્માંડ છે એના એ પૂરતું અથવા તો પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ ગયું, ઓકે પણ બીજે બધે બ્રહ્માંડ છે ત્યાં તો છે જ કોઈક ને કોઈક સ્વરૂપે. ઓકે. બીજા કોઈનો જવાબ? માનસી માતાજી, લુપ્ત થઈ ગયું એટલે શું? હરે કૃષ્ણ પ્રભુજી. એટલે એવું હોઈ શકે કે જે ગુરુ પરંપરામાં જ્ઞાન મળ્યું છે, ગુરુ પરંપરામાં પછી એ ગુરુ પરંપરા આગળ ન વધી હોય એમ, એના પછી કોઈ શિષ્ય ન મળ્યું હોય તો એના લીધે. ઓકે ચાલો. આર્ય પ્રજાપતિ માતાજી, જ્ઞાન લુપ્ત થઈ ગયું એટલે કેમ? આ તો નિત્ય છે, અવિનાશી, સ્વયં ભગવાન કહે છે લુપ્ત થઈ ગયું. હાઉ ઇટ ઇઝ પોસિબલ? આર્યા માતાજી, યસ પ્લીઝ બોલો. વિડિયો બંધ કરી દો એટલે તમારો અવાજ ક્લિયર આવશે. બંધ કરી દીધું, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જાણવાનું એમને મૂકી દીધું. ઓકે. પ્રભુજી, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા ના પ્રાપ્ત થયું અને લોકોએ સમજવાનું જાણવાનું બંધ કરી દીધું, એ વધારે છે. ઓકે. હરાપ્રિયા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે લુપ્ત કૃષ્ણ થયું. પ્રભુજી. હમ. કારણ કે એ તો ગુરુ પરંપરા તો નીકળી જ ગઈ, પણ જે નિર્વિશેષવાદીઓ, ધ્યાન યોગીઓનો જે બધા કહેવાતા બધા સ્વામીઓ એ લોકોએ પોતાની રીતે અર્થઘટન કર્યું એનું. અને ભગવાન શું કહેવા માંગે છે, એમની શું ઈચ્છા છે એ બધું એમને જણાવ્યું જ નથી. એટલે એ રીતે જે દિવ્ય જ્ઞાન હતું એ લુપ્ત થઈ ગયું એમાં. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો ચર્ચામાં ભાગ લેવા માટે. જો લુપ્ત થવાનો મતલબ એ છે કે જ્ઞાન તો હતું જ, એવું કોઈ સમય નહોતો કે ભગવદ ગીતાનું જ્ઞાન કોઈ પણ બ્રહ્માંડમાંથી ક્યારેય કમ્પ્લીટલી લુપ્ત થયું. જો કમ્પ્લીટલી એક બ્રહ્માંડમાંથી નીકળી જાય તો એને અવિનાશી શબ્દ નથી વાપરી શકાતો. એટલે જ્ઞાન તો હતું જ, પણ આર્ય માતાજીએ જે આન્સર આપ્યો ને એ આન્સર વધારે નજીકનો છે કે જ્ઞાન તો હતું પણ લોકોએ એને ફોલો કરવાનું બંધ કરી દીધું. ભગવદ ગીતા તો હતી સમાજમાં, લોકોએ વાંચવાની બંધ કરી દીધી, બરાબર, એને જીવનમાં ઉતારવાની બંધ કરી દીધી. આ પ્રમાણે લુપ્ત થયું. કારણ કે જો પરંપરા 2 પ્રકારની છે, એક ગુરુ શિષ્ય પરંપરા અને બીજી એક પરંપરા છે રાજર્ષિ પરંપરા. તમે બરાબર શ્લોક વાંચશો તો ભગવાન અહીંયા ઇમમ રાજર્ષયો વિદુ, રાજર્ષિ પરંપરામાંથી એક જ્ઞાન લુપ્ત થઈ ગયું. ભગવાન ત્યાંથી લુપ્ત થયાનો વાત કરે છે. કારણ કે રાજર્ષિ પરંપરામાં એ પ્રોબ્લેમ થાય. રાજર્ષિ પરંપરા એટલે રાજા પાસે જ્ઞાન હોય અને એના પુત્રને જ્ઞાન આપે, એ પુત્ર એના પુત્રને જ્ઞાન આપે. પણ ક્યારેક એવું બને ને કે રાજાને પુત્ર જ ના થાય. ક્યારેક એવું બને કે કોઈ પુત્ર થયો હોય તો એ પુત્ર કેવો હોય? નાલાયક હોય, ભગવદ ગીતાને સ્વીકારે નહીં. તો આ 2 કન્ડિશનની અંદર રાજર્ષિ પરંપરા છે એ તૂટી શકે છે, બરાબર. પણ ગુરુ શિષ્ય પરંપરા ક્યારેય તૂટતી નથી. શું કામ નથી તૂટતી? કારણ કે હંમેશા નારદજી રહે છે, હંમેશા બ્રહ્માજી રહે છે, હંમેશા વેદ વ્યાસજી હંમેશા રહે છે. એટલે કોઈ એમ કે કોઈ ઓથેન્ટિક ગુરુ હોય તો હું દીક્ષા લઉં,
તો આ જે ગુરુઓ છે એ હંમેશા રહે છે, કારણ કે ચિરંજીવો છે એનું મૃત્યુ તો ક્યારેય થતું નથી. તમને બધાને ખ્યાલ છે મધ્વાચાર્યની બરાબર દીક્ષાથી મધ્વાચાર્ય ગયા વેદવ્યાસજી પાસે, બરાબર ને? તમે લોકો મધ્વાચાર્યનું જીવન ચરિત્ર વાંચતા હોય તો તમને ખ્યાલ આવશે. મધ્વાચાર્ય થયા એને 1000 વર્ષ થયા. તો તમને પ્રશ્ન થાય 5000 વર્ષ પહેલા વેદવ્યાસજી હતા ને 1000 વર્ષ પહેલા હતા? હા, વેદવ્યાસજી ચિરંજીવી છે. આજે પણ જયારે કોઈ ભક્તિ કરે અને ઉન્નતિ પ્રાપ્ત કરે તો આજે પણ એ જાય, બરાબર, અને એ મધ્વાચાર્ય પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સોરી, વેદવ્યાસજી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, ચિરંજીવી છે. તો ગુરુ શિષ્ય પરંપરામાં કોઈને કોઈ યોગ્ય ગુરુ હંમેશા રહે જ છે એ જ્ઞાન આપવા માટે. એટલે હંમેશા ગુરુ શિષ્ય પરંપરા. પણ મેઇન જે પ્રોબ્લેમ થયો ને, રાજર્ષિ પરંપરા તૂટી ગઈ, બરાબર. તો એક તો જ્ઞાનને જીવિત રાખવું હોય તો પેલી વસ્તુ એને ફોલો કરવું પડે, નહીતર જ્ઞાન ખાલી વાંચવાથી કઈ મતલબ નથી. જે વાંચવો છો એને તમારે આચરણમાં મૂકવું પડશે, તમારા લાઈફમાં એને ઉતારવું પડશે, બરાબર. કારણ કે ફોલો કરવાથી એ જ્ઞાન છે જીવિત રહેશે, નહીતર જ્ઞાન તો છે પણ પ્રેક્ટિકલી એપ્લાય નથી. તમે કોઈને સમજાવશો તો તમારા શબ્દોમાં એ પ્રભાવ પડશે નહીં, કારણ કે તમે જે પીરસી રહ્યા છો એ ડેડ છે. મતલબ તમે એને પોતે જ ફોલો નથી કરેલું. શ્રી પ્રભુપાદ એક સરસ એક્ઝામ્પલ આપે, તમને લોકોને યાદ હોય તો, કે એક માતાજી એના છોકરાને લઈ અને એક સાધુ પાસે જાય છે અને એને કહે છે કે ભાઈ મારો દીકરો ગોળ બહુ ખાય છે, બરાબર, તો તમે એને કહો કે આ ગોળ બંધ કરી દે. તો ઓલા સાધુ કહે છે કે ભાઈ એક કામ કરો ને, 1 મહિના પછી આવો તો, બરાબર. તો કે હા, તો કે હા હું તમને કહું ને 1 મહિના પછી આવો. 1 મહિના પછી ગયા અને પછી કહ્યું કે તમે કહો ને બહુ ગોળ ખાય છે, બરાબર, બંધ કરી દે. સાધુએ કીધું કે હા ભાઈ ગોળ બંધ કરી દો. તો કે ભાઈ 1 મહિના પહેલા તમે કેમ નહોતું કીધું? તો કે ત્યારે હું ખાતો હતો. એ છે હું પોતે જ ખાતો હોય તો હું કેવી રીતના કહીશ કે તું બંધ કરી દે? એટલે આચરણ બહુ જ મહત્વનું છે, બરાબર. જ્યાં સુધી જ્ઞાનને આપણે ફોલો નહીં કરીએ ત્યાં સુધી આપણે બીજાને જ્ઞાન આપીશું તો એનો અલ્ટિમેટલી કોઈ અર્થ રહેતો નથી. પ્રભુપાદ અમેરિકા ગયા અને હજારો લોકોનું જીવન, બરાબર, ઉદ્ધાર થયો અને પરિવર્તન થયું, અને બીજા ઘણા બધા લોકો ગયા ભારતમાંથી પણ એ પરિવર્તન જોવા ના મળ્યું. એનું આ મુખ્ય કારણ છે, કારણ કે પ્રભુપાદે આચરણમાં મૂક્યું. ઘણા બધા પ્રભુપાદને કીધું ને અમેરિકા ગયા તો થોડું થોડું બ્રાન્ડી લેવું જોઈએ, થોડું થોડું વિસ્કી લેવું જોઈએ. અમેરિકાનું વેધર છે બહુ ઠંડુ છે અહીંયા, તમે નહીં જીવી શકો. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સર્વાઈવ હિયર, બરાબર ને? તો પ્રભુપાદ કે ના ના, નિયમ છે નિયમ છે, ફોલો કરવાના છે તો મતલબ કરવાના છે. પ્રભુપાદે ક્યારેય ના લીધું, આચરણમાં મૂકીને બતાવ્યું, તો આજે હજારો લોકોના જીવન પરિવર્તન થયા છે. એના પછીનો જે પેરેગ્રાફ નંબર 4 તમે જોશો, ત્યાં આખો પેરેગ્રાફ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ભગવાને અર્જુનને ભગવદ્ ગીતા કીધી છે. હું તમને પ્રશ્ન પૂછું છું બધાને, તમે વાંચીને આવ્યા છો, વાંચવામાં હું નથી જતો, તમને પ્રશ્ન પૂછું કે ભગવાને અર્જુનને શું કામ સિલેક્ટ કર્યો ભગવદ્ ગીતા આપવા માટે? રેઝ યોર હેન્ડ. અર્જુનને શું કામ સિલેક્ટ કર્યો? અરાધિકા માતાજી શરૂઆત કર્યો. વાય અર્જુન? કારણ કે અર્જુન ભગવાનનો ભક્ત હતો અને ભગવાનને એમનો મિત્ર માનતો હતો. એટલે જયારે આપણે ભગવાન સાથે આવો કોઈ સંબંધ બનાવીએ કે ભક્ત અને મિત્ર હોય, ત્યારે જ ભગવાન આપનાને આવું જ્ઞાન પ્રદાન કરે છે. ઓકે, હવે આના સિવાયનો જેનો જવાબ હોય, બરાબર, એ પોતાનું માઇક ચાલુ કરીને જવાબ બોલી શકે. ભક્તો અસીમે સખા ચેતી સિવાયનો જવાબ. એનીથિંગ એલ્સ? હા બોલો, કોણ બોલી રહ્યું? હા, જિજ્ઞાસા માતાજી બોલો. જિજ્ઞાસા માતાજી. સચ્ચી પ્રભુજી, અર્જુને કૃષ્ણની શરણાગતિ સ્વીકારી હતી ને, એને શિષ્ય પોતે બન્યા હતા ને એને, અને કૃષ્ણ ભગવાને સ્થાન એને આપ્યું હતું. તો મિત્ર પણ હતો અને કહેવાય શિષ્ય પણ હતો સાથે, અને ભક્ત પણ. ઓકે, ખૂબ સરસ. ઓકે, બીજા કોઈ પાસે નવો આન્સર નથી ને? આના સિવાય કોઈ નવો આન્સર છે? હરે કૃષ્ણ પ્રભુજી. મુક્તિ માતાજી બોલો. પ્રભુજી, એવું પણ કહી શકાય ને કે અર્જુન જે હતા ને તે કેવું બધાનું વિચારતા હતા. જેમ કે કુરુક્ષેત્રની ભૂમિ પર પોતે પોતાનું નતા વિચારતા, તે સૌનું વિચારતા હતા. એમ કે આવું થશે તો આ થશે, પરંપરાનો નાશ થશે. એટલે શુદ્ધ દિલથી શું કે સાફ હતા. એટલે ભગવાન મતલબ એવો થઈ જાય કે યુધિષ્ઠિર મહારાજ શુદ્ધ દિલથી સાફ નહોતા? ના ના, એવું નતું પ્રભુજી. તમે જે બોલો, હું તમને એટલે કાઉન્ટર કરવાનો છું. તમે જે આન્સર આપ્યા છે બધા હું હમણાં કાઉન્ટર કરું છું. એટલે તમે કહેશો ને કે અર્જુનને શું કામ આપ્યો છે આન્સર? ઓકે, વિપિન વિલાસ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ, ધન્યવાદ, પ્રણામ પ્રભુજી.
અર્જુન એકચ્યુઅલી પાંડવ બધા શુદ્ધ ભક્ત હતા એમ તો કૃષ્ણ ભગવાનના પણ ભગવાને પોતે જ કીધું હતું વિભૂતિ યોગમાં કે પાંડવા નામ ધનંજય. એનું રીઝન એ હતું કે અર્જુન જયારે મતલબ 24/7 ઇવન એની નિંદ્રાવસ્થામાં પણ એના એમાંથી રોમ માંથી કૃષ્ણ કૃષ્ણનો અવાજ આવતો હતો. તો ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ. અર્જુન એક ભગવાનની વિભૂતિ છે. ઓકે, થેન્ક યુ પ્રભુજી. એનીથિંગ એલ્સ? કોઈ નવો આન્સર છે? જાગૃતિ માતાજી, નવો આન્સર? હરે કૃષ્ણ પ્રભુજી. એ ક્યારેય કોઈની ઈર્ષા નહોતા કરતા. તો યુધિષ્ઠિર મહારાજ ઈર્ષા કરતા હતા બધાની? હરે કૃષ્ણ પ્રભુજી. ખોટું નહીં લગાડતા. હું પ્રશ્ન આ રીતના સામે કાઉન્ટર કરું તો એવું નહીં લગાડતા કે પ્રભુજી આવું કેમ કે છે. તમે એનાથી વિચારી શકો એટલા માટે હું કહું. જીવેશ્વર પ્રભુ, બાકીના માઇક બંધ કરી દો. જીવેશ્વર પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. યસ પ્રભુ. 5 પાંડવોમાં ભીમસેન અને યુધિષ્ઠિર એમના પ્રણામ કરતા હતા ભગવાન, અને એમનાથી જે નાના હતા એમને સ્વીકારતા હતા, જ્યારે અર્જુનજી એમના સમકક્ષ હતા. તો એ પણ રીઝન હોવું જોઈએ. ભાગવતમમાં ચર્ચા થઈ હતી ને, બરાબર? યસ ઓકે, થેન્ક યુ સો મચ. હવે કોઈ એમ કે ભાઈ અર્જુન ભક્ત હતા, તો હું એમ કહું કે કુંતી મહારાણી ભક્ત નહોતા, દ્રૌપદી ભક્ત નહોતા, મહાત્મા વિદુર ભક્ત નહોતા, સંજય ભક્ત નહોતા, યુધિષ્ઠિર મહારાજ ભક્ત નહોતા. તો ભક્ત તો આ બધા હતા, બરાબર? કોઈ એમ કે અર્જુન ને કોઈ પ્રત્યે ઈર્ષા નહોતી, તો યુધિષ્ઠિર મહારાજ ની ઈર્ષા હતી. નકુલ સહદેવ ને બીજા પ્રત્યે કોઈ પ્રત્યે ઈર્ષા હતી? નહોતી ને. પણ તમારા બધાના જવાબ એ સાચા છે. પણ પ્રભુપાદ એક શબ્દ વાપરે છે કે તેમનો, બોલો બોલો, કઈ કેવું છે? એ સારા શ્રોતા હતા, બરાબર સાંભળતા હતા ભગવાન. તો યુધિષ્ઠિર મહારાજ સારા શ્રોતા નહોતા? હરે કૃષ્ણ પ્રભુજી. કારણ કે હું તમને કહું કે યુધિષ્ઠિર મહારાજ ભીષ્મદેવને સાંભળતા હતા. તમને ખ્યાલ છે ને, બધું પતી ગયું પછી લઈ આવ્યા 5 પાંડવોને. ભીષ્મદેવે આખો એક મહાભારતની અંદર આખો ખંડ બોલ્યો છે, અને 5 પાંડવો શાંતિથી ઉભા, અને ભીષ્મદેવે બહુ ડિટેલમાં જ્ઞાન આપ્યું. ત્યાં મહાભારતમાં જે ભાગવતમાં આપણે એની ચર્ચા કરીએ છીએ, તો મતલબ એ પણ સારા શ્રોતા તો હતા. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો ઉર્મિલા, સોરી હિરલ માતાજી, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુન અને શ્રી કૃષ્ણ મિત્ર તો હતા, પણ તેમની જે મૈત્રી હતી તે દિવ્ય હતી, અને પરમાત્મા સાથેનો કોઈ પણ સંબંધ જ્યારે શ્રેષ્ઠ અને દિવ્ય બને છે, ત્યારે પરમાત્માથી જ્ઞાન આપવાનું સ્વીકાર્ય કરે છે. માટે અર્જુનને તેમણે જ્ઞાન આપ્યું હતું. અહીંયા એક શબ્દ તમારો બધાનો જવાબ સાચો છે, બરાબર? એક તો હાથ ઊંચો કરીને બોલવાની ટેવ પાડો, હાથ ઊંચો કરીને, એટલે મને ખબર પડે કોણ બોલે છે પેલા તો. હા બોલો ચંદ્રિકા માતાજી, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. ભગવાન ને અર્જુન બે નર નારાયણ નો અવતાર હતા એટલે. ઓકે, ચાલો, બરાબર છે. ચાલો અહીંયા ડિસ્કશન ને કમ્પ્લીટ કરીએ. તો એક તમે આ વાંચશો ને પ્રભુપાદ નું ગુજરાતી ટ્રાન્સલેશન ભૂમિકા ઉપરનો 4થો પેરેગ્રાફ. હવે માઇક બંધ કરી દો તમે બધા. તો એમાં એક શબ્દ છે ખૂબ જ મહત્વનો, કે અર્જુન કૃષ્ણનો ભક્ત હતો, પ્રત્યક્ષ શિષ્ય હતો, અને તેમનો અંતરંગ મિત્ર હતો. આ અંતરંગ મિત્ર છે ને, પ્રભુપાદ એટલા માટે શબ્દ વાપરે છે કે એ એકદમ નિકટનો. એવું નહોતું યુધિષ્ઠિર પણ મિત્ર સમાન હતા, પણ મોટા હતા, જેમ જીવેશ્વર પ્રભુએ કીધું એમ. એની સાથે એક જે સંબંધ હતો ને, એ કેવો, આપણાથી મોટા હોય તો આપણે બધું ખુલીને વાત ના કરી શકીએ, આપણાથી નાના હોય તો પણ. નકુલ સહદેવના પ્રણામ સ્વીકારતા હતા ભગવાન, અને ભીમસેનજી યુધિષ્ઠિર મહારાજને ભગવાન જઈને પ્રણામ કરતા હતા. પણ અર્જુન એવો હતો જેને ભેટતા હતા ભગવાન જઈને, એને આલિંગન કરતા હતા, બરાબર? અર્જુનને આલિંગન કરતા હતા, એટલે નિકટતમ મિત્ર હતો. હવે જયારે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરો, તો તમે એને એટલું સિક્રેટ શેર કરશો જેટલી તમારી સંબંધની ઘનિષ્ઠતા હશે, બરાબર ને? તમે જેને પણ સમાજમાં મળશો, તમે એની સાથે તમારા જીવનનું સિક્રેટ એટલું જ શેર કરશો જેટલું તમને એમ લાગશે કે નહીં, મારો કયા લેવલનો કેટલો મિત્ર છે. તમે ભગવદ ગીતાની અંદર જોશો કે અર્જુનના પૂછ્યા વગર પણ ભગવાને એવું ઘણું બધું પીરસી દીધું છે ભગવદ ગીતામાં, જ્યાં અર્જુનના કોઈ શ્લોક જ નથી, અર્જુનના વગર શ્લોકે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે 6થો અધ્યાય પૂરો થયો, યોગીનામ અપી સર્વેશામ, બરાબર, મદગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમમ સમયુક્ત તમમત. 7મો અધ્યાય ચાલુ કરો, અર્જુનનો પ્રશ્ન જ નથી. વિધાઉટ અર્જુનનો ક્વેશ્ચન ભગવાને પરમેશ્વરનું જ્ઞાન આપવાની શરૂઆત કરી દીધી છે. જોયું ને? અર્જુનનો ક્વેશ્ચન તો છે જ નહીં, ડાયરેક્ટ આપ્યું છે ભગવાને. તો ભગવદ ગીતાની અંદર આવું ઘણું બધું છે કે ભગવાન એવી વસ્તુ, ભગવાન પોતાની અંતરંગ જે ફિલિંગ છે જે આપી રહ્યા છે, એ અર્જુન સિવાય જો બીજું કોઈ હોત ને,
તો ભગવાન આટલા ખુલીને બોલી શક્ય જ નહીં. ભગવાન જેટલું ભગવદ્ ગીતામાં ખુલીને કહ્યું છે ને, બરાબર, કે મારા સિવાય કોઈ નથી, મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય, તો ભગવાન એની સાથે ચર્ચા કરી શકે જે એનો અંતરંગ મિત્ર હોય. બરાબર, એટલા માટે બરાબર. ઇવન તમે જોશો, હજી તમને આના એક હાઈટ ઉપર લઈ જાઓ કે તમે ભાગવતમ ખોલો ને ભાગવતમ ની અંદર જયારે ચર્ચા ઉદ્ધવજી સાથે થશે કૃષ્ણની, બરાબર, ત્યાં ઉદ્ધવ ગીતા છે. હવે એકવાર ભગવદ્ ગીતા વાંચો ને પછી તમે ઉદ્ધવ ગીતા વાંચો ત્યારે તમને ખબર પડશે કે ભગવદ્ ગીતા કરતા પણ થોડીક હાઈટ વધારે ઉદ્ધવ ગીતામાં છે, થોડુંક વધારે ડિટેલ સ્ટડી છે. કારણ કે ઉદ્ધવ ખૂબ જ નિકટના મિત્ર હતા કૃષ્ણના, ખૂબ જ નિકટના, ખૂબ પ્રેમ કરતા હતા કૃષ્ણ ઉદ્ધવજીને, બરાબર. તો કૃષ્ણ વધારે ખુલીને ત્યાં બોલી રહ્યા છે ગીતા ઉપર, બરાબર. આ મહત્વનું છે, બરાબર. હવે એના પછી તમે જોશો તો એ જ પેરેગ્રાફમાં આગળ આવશે 5 પ્રકારના રસ: શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય અને માધુર્ય. બરાબર, જે રીતના આપણે ભગવાન સાથે આપણો સંબંધ સ્થાપિત કરી શકીએ. બરાબર. હવે શાંત રસ એટલે હું તમને સિમ્પલી કહું કે કહેવાય ને કે એપ્રિસિએશન હોય, બરાબર, પણ ડાયરેક્ટ સેવા ના હોય. શાંત રસ, ધારો કે તમને કોઈ બોલિવૂડ સિંગર ગમતો હોય તો તમે એને એપ્રિશિએટ કરતા હોય, તમે એની રીલ્સ લાઈક કરતા હોય, બરાબર, તમે એના ઇન્સ્ટાગ્રામમાં ફોટોઝ વ્યૂઝ લાઈક કરતા હોય, સબસ્ક્રાઇબ, તમે એને ડાયરેક્ટ કઈ સેવા ના કરતા હોય, ડાયરેક્ટ ઓળખતા ના હોય. એક આ વસ્તુ છે શાંત રસ. અને બીજું, શાંત રસમાં કયા કયા એક્ઝામ્પલ આપી શકો તમે ભગવાનની સેવામાં શાંત રસના એક્ઝામ્પલ? જીવેશ્વર પ્રભુ પ્લીઝ બોલો શાંત રસ એક્ઝામ્પલ. આપણે મંદિરમાં બનેલા એના માર્બલ્સ હોય કે જે સીડીની હેન્ડરેલિંગ હોય એ બધું પણ હોય. ઇવન એ બધું ઘણું બધું, કરતાલ, મૃદંગ, બરાબર, આ બધા જ ભગવાનની શાંત રસમાં સેવા કરી રહી છે. એના પછી આવે દાસ્ય. એપ્રિસિએશન કન્વર્ટ થાય ઇન્ટુ સેવા, પણ સેવા કેવી? દૂરથી, દાસ્ય ભાવમાં કે ભાઈ હું તો પતિત છું, બરાબર ને, હું ભગવાનની નજીક સેવા જઈને કરીને. એટલે આપણો ગૌડિયા વૈષ્ણવ પરંપરાનો ભાવ શું છે? દાસાનું દાસ. આપણે ડાયરેક્ટ કૃષ્ણની સેવા માટે આપણી યોગ્યતા છે નહીં, બરાબર. કૃષ્ણની સેવા કરે શ્રીમતી રાધારાણી, શ્રીમતી રાધારાણીને હેલ્પ કરે એમની સખીઓ, સખીઓને હેલ્પ કરે એમની મંજરીઓ, બરાબર, મંજરીઓને હેલ્પ કરે ભગવાનના નિત્ય પાર્ષદો, બરાબર. આવી રીતના આખો જે ક્રમ ચાલે, બરાબર. રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી થી નીચે પરંપરામાં તમે ચાલતા જાવ તો શીલ પ્રભુપાદ આવે. પ્રભુપાદની સેવા કરે એમના શિષ્ય, જેમ કે મારા ગુરુ મહારાજ એ જોડીને જયપ્રતાપ સ્વામીજી મહારાજ. તમે જો એની હેલ્થ કન્ડિશન કેવી છે, પણ આજે પણ પ્રભુપાદના શબ્દ સ એના જે મિશન જે કઈ આપીને ગયા છે, એઝ એ ટેમ્પલ પ્રેસિડેન્ટ, એઝ એ સંન્યાસી, અલગ અલગ મિશન છે. પ્રભુપાદ એને અલગ અલગ મિશન આપ્યા છે, બરાબર. માયોપુર ટીઓપી હેડ તરીકે, સંન્યાસી તરીકે, જીબીસી તરીકે, તો આજે પણ એનું શબ્દસહ પાલન કરી રહ્યા છે. પ્રભુપાદની સેવા કરવી મતલબ કૃષ્ણની સેવા કરવી, એ અલગ નથી. તમારાથી સિનિયર વૈષ્ણવ હોય, તમારા શિક્ષા ગુરુ જયારે તમને ગાઈડ આપે, કોઈ સેવા આપે, મતલબ એ ડાયરેક્ટ કૃષ્ણની સેવા છે, બરાબર. તો દાસ્ય ભાવ. એના પછી આવે મિત્ર ભાવ. મિત્ર ભાવમાં થોડું વધારે ઘનિષ્ઠતા હોય, બરાબર. અને એમાં ભગવાનની સેવા લેવામાં પણ આવે ને સેવા કરવામાં પણ આવે, મિત્ર ભાવે. એનાથી ઉપરનો ભાવ છે વાત્સલ્ય. વાત્સલ્યમાં મિત્રતા કરતા થોડોક ઊંચો ભાવ એટલા માટે છે કે વાત્સલ્યમાં એવું છે કે ભગવાનને મારી સેવાની જરૂર છે, હું એની સેવા કરીશ, બરાબર. મારે રિટર્નમાં કઈ જોઈતું નથી, કોઈ સેવા હું લઈશ નહીં, નથિંગ, હું ખાલી સેવા કરીશ. એટલે એનાથી ઊંચો થોડોક ભાવ વાત્સલ્ય છે. અને સૌથી ઉપર માધુર્ય ભાવ છે, શૃંગાર. માધુર્યની અંદર આ બાકીના બધા જ જે રસ છે એનો સમાવેશ થાય છે, બરાબર. તો આવી રીતના પ્રભુપાદ તમે જોશો તો 5 રસનું વર્ણન કરે છે. હવે એના પછી તમે પેરેગ્રાફ નંબર 5, એટલે કે અર્જુને ભગવદ્ ગીતાને કેવી રીતે ગ્રહણ કરી, એ 5, 6, 7 અને 8 આ જે પેરેગ્રાફ છે એ એના ઉપર ચર્ચા કરે છે કે ભગવદ્ ગીતા કયા ભાવમાં સ્વીકારવી આપણે, બરાબર. અર્જુને ભગવદ્ ગીતાને કેવી રીતના ગ્રહણ કરી એ જરૂરથી ધ્યાને લેવું જોઈએ. શ્રીલ પ્રભુપાદ લખે છે અને એમાં પ્રભુપાદ શ્લોક આપે છે પરમ બ્રહ્મ વાળો જે શ્લોક છે, જેમાં હમણાં નિલેશ પ્રભુએ જે આપ્યું હતું, બરાબર. અસિતો દેવલ વ્યાસ સ્વયં ચેવ બ્રવિષ્યમિ, આ એ શ્લોક અહીં પ્રભુપાદે મૂક્યો છે. પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિ દેવમ અજમ વિભુ. તો પેલા તો આ કન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ કે પરમ બ્રહ્મ કૃષ્ણ છે. આ જ્યાં સુધી આ ભાવ આપણો નથી આવતો, જો તમે કૃષ્ણને કોઈ સામાન્ય માણસ માનતા હોય, ઐતિહાસિક પુરુષ માનતા હોય, યોગી માનતા હોય,
તો તમે ભગવદ ગીતાને સમજી શકવા માટે સમર્થ નથી. શું કામ આપણે ભક્તિ શાસ્ત્રીમાં બધાને એન્ટ્રી નથી આપતા? તમે સમજ્યા ને? શું કામ આપણે ભક્તિ શાસ્ત્રીમાં 16 માળા અને 4 નિયમ કમ્પલસરી કરીને એન્ટ્રી આપીએ છીએ? કારણ કે જે વ્યક્તિ 16 માળા નથી કરતો ને એનો આ કન્સેપ્ટ ક્લિયર નથી કે પરમ બ્રહ્મ છે એ કૃષ્ણ છે. અલ્ટિમેટ જે ટ્રુથ જે છે એ કૃષ્ણ છે, બરાબર? એ પૂર્ણ પુરુષોત્તમ છે, એ કોઈ સામાન્ય યોગી નથી. ઘણા બધા મત અને પથ સમાજમાં તમે જોશો કે કૃષ્ણને એક સામાન્ય યોગી તરીકે માને છે. કૃષ્ણ તો યોગેશ્વર છે. જીવન બહુ સારું છે. તમે જોશો તો નૈતિક મૂલ્યો ખૂબ સારા હોય, કોઈને કઈ ખોટું નહીં કરે, ખોટું નહીં બોલે, કાળા બજારી નહીં કરે, બધું પરફેક્ટ. પણ એ માને છે એટલું કે કૃષ્ણ એક ઐતિહાસિક પુરુષ છે, કૃષ્ણ એક યોગેશ્વર છે, એક યોગી છે, બરાબર? સારા માણસ હતા, ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, બરાબર? અને જેમ એ પણ પરમાત્મા બની ગયા એમ આપણે પણ એક દિવસ પરમાત્મા બની જઈશું, આત્મા પરમાત્મામાં ભળી જશે. મોટા ભાગના સમાજની અંદર રહેલા મત અને પથ, હું નામ નથી લેતો, પણ તમે એની ઇન્ટરનલ ફિલોસોફી ત્યારે બધા તમને આગળ કૃષ્ણ મૂકશે તમને એટ્રેક્ટ કરવા માટે. બધી જગ્યાએ જાઓ, રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ મૂકશે તમને એટ્રેક્ટ કરવા માટે. પણ હું લગભગ બધી જગ્યાએ ફરીને આવ્યો છું, એટલે હું તમને કહું છું કે જયારે તમે એના પુસ્તકો વાંચવાની કોશિશ કરશો ને સમજવાની કોશિશ કરશો ને, એટલે તમને ત્યાં લઈ જશે કે ગુરુ ભગવાન છે પેલા તો, બરાબર? અને ગુરુ ભગવાન છે ને, એક દિવસ તમે ભગવાન બની જશો. અલ્ટિમેટ તમને અહીંયા પહોંચાડશે બધા જ, બરાબર? જયારે પ્રભુપાદે કીધું ગુરુ ભગવાન નથી, હું ભગવાન નથી, પેલા તો ભગવાન કૃષ્ણ છે. અહીંયા અર્જુનનો જે ભાવ છે, સેમ ભાવ, સેમ એટીટ્યુડ શ્રી પ્રભુપાદજીનો છે. પરમ બ્રહ્મ છે, કૃષ્ણ છે, એમાં કોઈ શંકાને સ્થાન આપણને હોવું ના જોઈએ. જો આ આપણો ભાવ નહીં હોય, આ આપણો એટીટ્યુડ નહીં હોય ને, તો આપણે ભગવદ ગીતાને સ્વીકારી શકશું નહીં. એટલે પ્રભુપાદે અહીંયા કહ્યું છે કે કેવી રીતે ગ્રહણ કરવી, એટલા માટે આ શ્લોક મૂક્યા છે. 5મો. 6ઠ્ઠો જે છે એમાં શ્રી પ્રભુપાદજી એ જ સમજાવે છે કે પરમ બ્રહ્મ તરીકે સ્વીકારવું પડશે, સર્વોપરી આશ્રય તરીકે સ્વીકારવું પડશે. એક એક શબ્દના અર્થ પ્રભુપાદ ત્યાં આપે છે, તમે વાંચો. પરમ બ્રહ્મ, પરમ ધામ, પવિત્રમ, પુરુષમ, શાશ્વતમ, દિવ્યમ, આદિદેવમ, અજમ, વિભુ, બધા જ શબ્દના અર્થ પ્રભુપાદ આખો એક પેરેગ્રાફ આપે છે. શું કામ? કારણ કે આ તમારો એટીટ્યુડ હોવો જોઈએ ભગવદ ગીતાને સમજવા માટેનો. તમે સમજી શકવાના નથી, બરાબર? એના પછીનો જે પેરેગ્રાફ છે એમાં અર્જુન રેફરન્સ આપે છે, અલગ અલગ ઋષિઓ વિશેની વાત છે, નારદ, અસિત, દેવલ, બરાબર? અને જે 8મો પેરેગ્રાફ છે સૌથી મહત્વનું છે કે ભક્તિ ભાવે ભગવદ ગીતાને ગ્રહણ કરવી જોઈએ. પહેલું સ્ટેટમેન્ટ ત્યાં આપે છે કે આથી ભગવદ ગીતાને ભક્તિ ભાવે. કોઈ વિચાર ના કરવો જોઈએ કે પોતે કૃષ્ણનો સમો વળ્યો છે, બધાને કૃષ્ણ બનવું છે. તમે ઇન્ટરનલ ભાવ જોવો ને, જેટલા મત અને પટ સમાજમાં બધાને કૃષ્ણ બની જવું છે. એક દિવસ હું કૃષ્ણ બની જઈશ, રામ બની જઈશ, બરાબર? એટલે પ્રભુપાદ કહે છે કૃષ્ણનો સમો વળ્યો છે એવું કોઈ દિવસ ના વિચારવું જોઈએ. નેવર. એવું પણ ના વિચારવું જોઈએ કે કૃષ્ણ એક સામાન્ય વ્યક્તિ છે. નેવર. કૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે ભગવદ ગીતાના કથન અનુસાર અથવા ભગવદ ગીતા સમજવાનો પ્રયત્ન કરી રહેલા અર્જુનના કથન અનુસાર આપણે ઓછામાં ઓછું સૈદ્ધાંતિક રીતે એટલું સ્વીકારવું રહ્યું કે કૃષ્ણ ભગવાન છે. આ વિનમ્ર ભાવ જો આપણો હશે તો ભગવદ ગીતાને સમજી શકીશું, નહીતર ભગવદ ગીતા સમજી નહીં શકીએ. કારણ કે ભગવદ ગીતા એક મહાન રહસ્ય છે. તમારી 5 મિનિટ હું લઈશ હજી, પછી હું કન્ક્લુડ કરીશ, કારણ કે આ પેરેગ્રાફ મારે થોડું તમને કેવું છે. ભગવદ ગીતા મહાન રહસ્ય શું કામ છે, બરાબર? વિચાર કરો કે કોઈ વૈજ્ઞાનિકે કોઈ રિસર્ચ પેપર લખ્યું હોય ને, તમે લોકોએ પીજી કર્યું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટડી કરીને, BA કર્યું હોય, પછી MA કર્યું હોય, PhD, જેટલા લોકોએ PhD કર્યું હોય એ લોકોને ખ્યાલ હશે કે તમને ગૂગલ ઉપર રિસર્ચ પેપર મળશે, પણ તમે રિસર્ચ પેપર વાંચશો તમે એમાં કઈ સમજી શકશો નહીં. હું તમને આપું કેટલા બધા રિસર્ચ પેપર્સની વેબસાઇટ, તમે વાંચશો તો તમે એમાં કઈ સમજી શકશો નહીં, બરાબર? તો વિચાર કરો કે ભૌતિક જગતનો કોઈક વૈજ્ઞાનિક કંઈક લખતો હોય અને એ જો આપણે ના સમજી શકતા હોય તો ભગવાનની વાણી આપણે સમજી જઈશું. એટલે કહ્યું છે કે મહાન રહસ્ય છે. તમે શ્રીમદ ભાગવતમ વાંચશો તમને ખ્યાલ આવશે કે બ્રહ્માજીના જે 4 પુત્ર, માનસ પુત્ર છે, બરાબર? એ જયારે ભગવાન સાથે સંવાદ કરે છે ને, ત્યારે એ ભગવાનને કહે છે કે પ્રભુ તમારી વાણી સમજાવવી બહુ મુશ્કેલ છે, અમને નથી સમજાતી. કોણ કે છે? આ ચતુષ્કુમાર એમ કે નથી. વિચાર કરો, મુક્ત આત્મા છે, આપણા જેવા સામાન્ય જીવ નથી, બદ્ધ નથી, મુક્ત આત્મા છે, એમ કે છે કે નહીં. એટલે આ એટીટ્યુડ હોવો જોઈએ. ક્યારેય એવું વિચારવું નહીં કે હું ભક્તિ શાસ્ત્રી કરી રહીશ એટલે ગીતા ઉપર મારી માસ્ટરી આવી જશે, હું માસ્ટરી પ્રાપ્ત કરી રહીશ. ગીતા ઉપર માસ્ટરી પ્રાપ્ત કરવી મતલબ કૃષ્ણ ઉપર માસ્ટરી પ્રાપ્ત કરવી, બે સમાન વસ્તુ છે.
ભગવદ્ ગીતા ઉપર માસ્ટરી પ્રાપ્ત કરી મતલબ કૃષ્ણ ઉપર, અને કોઈ કૃષ્ણ ઉપર માસ્ટરી પ્રાપ્ત કરી શકે? ધેટ ઇઝ ઇમ્પોસિબલ, શક્ય નથી. તો આપણો એટીટ્યુડ શું હોવો જોઈએ? બરાબર, તો ભાવ એવો હોવો જોઈએ કે હું સેવાના ભાવથી સમજીશ. મારે ગીતાના માસ્ટર નથી બનવું, મારે ગીતાના સેવક બનવું છે, મારે ભગવદ્ ગીતાનો સેવક બનવું છે. આ ભાવ સાથે બરાબર જો તમે વાંચશો, સમજશો, તો અને માત્ર તો ભગવદ્ ગીતાને આપણે સમજી શકીશું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટેન્ડન્સ લઈ લેજો. સ્ક્રીન રેકોર્ડ